प्रभु भक्ति धर्मात्मजो जन्मा कृष्ण नारायणो हरि स्वामी नारायण जय भोले स्वामी नारायण नारायण स्वामी नारायण नारायण स्वामी नारायण नारायण हरे कृष्ण घनश्यामा धार्मिक भक्ति नंदना सुहृदरतधरतुद्रो राधा कृष्ण देवता स्वामी नारायण नारायण जय स्वामी नारायण नारायण स्वामी नारायण नारायण जय स्वामी नारायण नारायण हे मारुतसुत प्रियकारी भैरवागति भीषणा जितेन्द्रियो जिताहरा तिरुवैराग्यस्थिता स्वामी नारायण नारायण जय स्वामी नारायण नारायण स्वामी नारायण नारायण जय स्वामी नारायण नारायण हे योगेश्वरो योग कला स्वामी नारायण नारायण जय स्वामी नारायण 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 जय स्वामी नारायण नारायण समानी सदुनीत ज्ञाननीत सब प्रिय सिद्धेश्वर सतत ब्रह्मा विद्या प्रवर्तक स्वामी नारायण नारायण जय स्वामी नारायण नारायण स्वामी नारायण नारायण जय स्वामी नारायण नारायण पासन दोषेदन पटु स्वरूपाचल स्थिति प्रशांत मूर्ति निर्दोषो असुर गुरुवादि मोहना स्वामी नारायण नारायण जय स्वामी नारायण नारायण स्वामी नारायण नारायण जय स्वामी नारायण नारायण अति करुणिया नायाना महाव्रत साधु शील साधु प्रपूजक स्वामी नारायण नारायण जय स्वामी नारायण नारायण स्वामी नारायण नारायण जय स्वामी नारायण नारायण Jyoti
સત્યવાદી પૂર્ણગ્રાહી ગતશ્રય સ્વામિનારાયણ નારાયણ જય સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ જય સ્વામિનારાયણ નારાયણ હે સદાચાર પ્રિયતરા પુણ્ય શ્રવણ ચેતના સર્વમંગલ સદરૂપ નાના ગુણ વિશેષ્ય સ્વામિનારાયણ નારાયણ જય સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ જય સ્વામિનારાયણ નારાયણ શ્રી સહજાનંદ સ્વામી મહારાજ શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી હરિ કૃષ્ણ મહારાજ શ્રી ધર્મ ભક્તિ વાસુદેવ શ્રી રણછોડરાય કમરાજ શ્રી સિદ્ધેશ્વર મહાદેવ શ્રી દ્વારકાધીશ ભગવાન શ્રી રામચંદ્ર ભગવાન શ્રી નરનારાયણ દેવની શ્રી ભુજ નિવાસી નરનારાયણ દેવ શ્રી લક્ષ્મી નારાયણ દેવની શ્રી મદન મોહનજી મહારાજ શ્રી રાધારમણ દેવની શ્રી ગોપીનાથજી મહારાજ શ્રી વિઘ્ન વિનાયક દેવની શ્રી કષ્ટભંજન દેવની શ્રી ધર્મકુળ પરિવાર શ્રી પાંચસો પરમાંસો શ્રી ઘનશ્યામ મહારાજ શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાનની ઓમ નમઃ પાર્વતે પતે શ્રી સિદ્ધેશ્વર મહાદેવ સર્વે અવતારના અવતારી સર્વ કારણના કારણ આપણા સૌના મોક્ષદાતા આપણા સૌના ઈષ્ટદેવ એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુની અસીમ કૃપા આપણા બધા ઉપર ભગવાન સ્વામિનારાયણના સ્થાને બિરાજમાન વડતાલ ગાદીને શોભાવતા વડતાલ લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના રૂઢ આશીર્વાદ સહ આજ્ઞાથી તેમજ આપણા સૌના લાડીલા લાલ એવા લાલજી મહારાજ શ્રી ભગેન્દ્ર પ્રસાદજી મહારાજના રૂઢ આશીર્વાદ સહ આજ્ઞાથી તેમજ સારા ધર્મકુળ પરિવારના રૂઢ આશીર્વાદ સહ આજ્ઞાથી નંદ સંતો 500 પરમહંસોના રૂઢ આશીર્વાદ અને વાતની વાતમાં અમારા સારાય કાનાબાર પરિવારને જેની ભગવાન સ્વામિનારાયણની ઓળખાણ કરાવી એવા વીડી બિરાજમાન કાનાબાર કુળ રક્ષક કાનાબાર કુળદેવી બાલવી માતાજીના રૂઢ આશીર્વાદ અમારા ઉપર અને જેની અમને સત્સંગનો રાહ દેખાડ્યો સત્સંગમાં જેની અમને આગળ કર્યા એવા અમરાપુર નિવાસી ધર્મકોડાસી પૂજ્ય નટુ બાપાના રૂઢ આશીર્વાદ અમારા ઉપર અહીંયા બેટા લાઈવના માધ્યમથી જે હરિભક્તો જોડાવાના બધા હરિભક્તો ભાવથી ઘણા હેતથી એક ભગવાનના ભગતના જય સ્વામિનારાયણ સિદ્ધવાદ પેલું છે ને આ પેલું છે હા જો હાલ 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 વાલા ભગવાનના ભક્તો કાલે આપણે 22મો સ્ટોક લીધો તો આજે આપણે 23મો સ્ટોક લેવાનો છે ભગવાનને પ્રાર્થના કરીએ ધર્મકુળ પરિવારના શરણમાં પ્રાર્થના કરીએ જ્યાં સુધી ભગવાન રાજી ન થાય આપણે ઘણી વખત સાંભળતા હોઈએ છીએ કહેતા હોઈએ છીએ કે અમે તો એટલું ભજન કર્યું કોઈ દી ભગવાને ઝાંખી ન કરાવી આપને એવું અને ઘણા જીવ એવા હોય કે થોડું ભજન કરે ને ભગવાનની ઝાંખી થતી હોય શું થતી હોય એ દર્શન કરવા જાય ત્યારે ભગવાને હાથમાં ગુલાબનું ફૂલ હોય તો ગુલાબનું ફૂલ પડતું હોય હાથમાં રૂમાલ ધારણ કર્યો હોય તો રૂમાલ પડતો હોય માથે પાગ પહેરી હોય તો પાગ પડે એના દર્શન કરે હાથમાં છડી હોય તો છડી પડે એના દર્શન કરે એવી ઘણી વખત આપણે પણ ભગવાન છે ને જ્યાં સુધી લાયકાત ન થાય ત્યાં સુધી મહારાજ ન ઝાંખી કરાવે ન ઠાકોરજી દર્શન આપે આ વાત સનાતન સત્ય વાત છે કેવી વાત છે સનાતન જ્યારે એ રાજી થાય એને એમ થાય કે મારે દર્શન દેવા છે તો એને કોઈ રોકી ન શકે કારણ કે સર્વોપરી નારાયણ એને કોઈને પૂછવાનું જ નથી અને એને એમ થાય કે મારે પરીક્ષા લેવી છે તો આખી જિંદગી ભજન કરે તો છેલ્લે દર્શન આપે પણ દર્શન તો આપે કારણ કે આ સ્વામિનારાયણ ભગવાનનો તો એ સિદ્ધાંત છે
પૂર્વમાં આપણે જોયું 40,000 વર્ષના રાપડા થઈ જાય છતાં આવે ન આવે એની કોઈ ગેરંટી નહીં. પણ ભગવાન સ્વામિનારાયણે તો કોલ આપેલો છે, મારા જનને કદાચ હું આખી જિંદગીમાં દર્શન આપું કે ન આપું, મહારાજ કે જે મારો થઈને રહ્યો હોય, મારું ભજન કર્યું હોય, મારા સિદ્ધાંતમાં રહ્યો હોય, મારા નિયમ નિશ્ચય અને પક્ષમાં રહ્યો હોય, મહારાજ કે આખી જિંદગી એને દર્શન દીધા ન દીધા પણ અંતકાળે તો હું માણકીનો માનીગર એને દર્શન દેવા આવું ને મારા રથમાં બિહાડી મારા વિમાનમાં બેહીને અક્ષરધામ આપું. હું આપો બાકી ભગવાન પરીક્ષા તો લઈ જ. એક સરસ ચરિત્ર 92 લાખ માંડવાનો ધણી ભરતસિંહ રાજા, પ્રસંગ જાણીતો છે પણ આ પ્રસંગ થોડોક નવો છે. એને ઘર બહારનો ત્યાગ કરી દીધો. રાજા રજવાડું હતું, એને 92 લાખ માંડવાનો ધણી, કાંઈ જોવા પણ જ નહીં, એવા સુખી સમૃદ્ધિ. કાંઈ ન હોય અને ઘરેથી વહી જાય એ વાત અલગ છે, કાંઈ ન હોય ઘરે ખાવા ન મળતું પછી નીકળી જાય એ વાત અલગ છે. પણ જેની પાસે સુખ સમૃદ્ધિ શાંતિ બધુંય હતું, છતાં વિચાર કર્યો કે મનુષ્યનો દેહ મળ્યો છે, મારે ઠાકોરજી ગોતી લેવા છે, મારે ભગવાન ગોતી લેવા, મારે ભગવાન અરે ભેટો કરી લેવો છે. આપણે કીર્તન ગાય ને, આવજો 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 રે વાલા, આજે અમ ઘેરે આવજો, મારે તમને ભેટવાનો છે ભાવજો, આજ મારે ઘેરે આવજો, મારે ઘેર આવજો મહારાજ, મારે મળવાનો ભાવ છે, મારે ભેટવાનો ભાવ છે તમને. એમ ભરતજીએ નક્કી કર્યું કે મારે આ જન્મારે કરી, આ મનુષ્ય દેહ કરી મારે 14 ભુવનના નાથ એવા ઠાકોરજી શ્રી કૃષ્ણને મારે પામી લેવા. અને ભરતજી તો પછી જંગલની અંદર વિચરણ કરતા હતા, જે મળે એ ખાઈ લે છે. ઘણા દિવસના ઉપવાસ થાય છે ને 24 કલાક આંખ ખુલી નથી અને ઠાકોરજીનું ભજન ચાલુ કર્યું. એમાં એક દિવસ શિવજી અને માં ભવાની એ ફરવા નીકળ્યા, આટો મારવા નીકળ્યા. અને ભરતજી સામું પાર્વતીએ જોયું. ભરતજીને ખબર નહીં તેની સાધના કરતા હતા, પણ એક બાટી ઘઉંના લોટની એક બાટી બનાવી હતી, એટલે એને ખાવા માટે બનાવી હતી. એટલે માં ભવાની કીધું કે હે સ્વામી ભોળાનાથ, તો કે હવે તો આને દર્શન દો. કેટલું તપ કરે, કેટલું વ્રત કરે, કેટલું જપ કરે, હવે તો ભરતજીને દર્શન આપી દો. ભોળાનાથ કે નહીં, હજી વાર. હું કીધું 92 લાખ માંડવા મૂકી દીધા, તપ વ્રત જપ બધુંય કરે છે, છતાં ભોળાનાથે હું જવાબ દીધો કે હજી તો વાર. 5-15 દી મહિનો દી ત્યારથી પાછો આટો મારી ત્યાં આવ્યા. ત્યારે માં ભવાની કીધું કે ભોળાનાથ હવે તો દર્શન આપો. બિચારો કેટલું તપ કરે, વ્રત કરે, જપ કરે. ત્યારે ભગવાન ભોળાનાથ ના પાડે કે નહીં દેવી, હજી વાર. વિચાર કરજો, 92 લાખ માંડવો છોડ્યો ભગવાનને રાજી કરવા. માં ભવાની ભોળાનાથને પ્રાર્થના કરે કે દર્શન દો. 2 વખત ભોળાનાથે ના પાડી. 5-15 દી મહિનાથી પછી પાછો આટો મારવા નીકળ્યા. અને માં ભવાની કીધું ભોળાનાથ હવે તો દર્શન દો. ભોળાનાથે તરત હા ન પાડી. કાંઈ વાંધો નહીં, હાલો મારી ભેગા, તમે બહુ કયો છો. હવે ઈ ઘઉંના લોટની જે બાટી આવે ને એના માટે જમવાનું બનાવતા હતા. આપણે દેશી ભાષામાં કહીએ તો ભાખરી બનાવતા હતા. હું બનાવતા હતા ને આગળ બર્તન ચાલુ ને આ બાજુ ઠાકોરજીનું નામ ચાલુ, અને એક બે બાટી બની ગયેલી. અને ભગવાન ભોળાનાથે ઈ ભરતજીની વાહે જઈને કીધું, અલખ નિરંજન, હું સાધુ, કાંઈ ખાવાનું હોય તો આપો. એટલે જોયા વગર જ આપી દીધું. એને ભૂખ હતી, ઘણા સમય પછી એને ભાખરી ખાવા મળી હતી, એને બાટી ખાવા મળી હતી, પણ ભરતજીએ વાહે ન જોયું. સાધુ બોલ્યા એટલે દઈ દીધું. કારણ કે જે ભજન કરનારા હોય ને ભગવાન અને સાધુ તો સેજે વાલા હોય. આપી દીધું. બીજી બાટી હતી. ભગવાન ભોળાનાથે કીધું કે હજી મારી ભૂખ મટી નથી, હું સાધુ, અલખ નિરંજન, ભિક્ષાન દે માઈ. બીજી બાટી હતી એ આપી દીધી. પછી ભોળાનાથે કીધું દેવી હવે સાંભળજો. અને ત્યારે ભોળાનાથે કીધું કે સાંભળો, તમે સાચા ભાવથી તો દો છો ને, તમારે ઉપવાસ હોય તમે અમને આપી દો, પછી અમને ખપે નહીં હો. જો તમારી અંતરની લાગણી હોય, અંતરનો ભાવ હોય તો જ આપજો, બાકી આપતા નહીં. બાકી લ્યો તમારી આ બાકી. અને ત્યારે ભરતજીએ કીધું કે સાંભળો,
92 લાખ માંડવો છોડતા મારો જીવમાં કઈ ફેર ન પડ્યો, મને એમાંય કઈ ફરક ન પડ્યો હોય તો આ બાટી દેવામાં શું ફરક પડે? ત્યારે ભોળાનાથે કીધું કે દેવી, હજી આના મગજમાં 92 લાખ માંડવો ફરે છે, મારે આને દર્શન દેવા કે જેથી ઈ ભૂલાઈ જાય તેથી હું એને દર્શન આપું. હજી એના મનમાં એમ છે કે હું 92 લાખ માંડવાનો ધણી, ભગવાન ગોતવા નીકળો એ 1,00,000% વાત છે, પણ એના મગજની અંદર હજી એમ છે કે હું 92 લાખ માંડવો છોડી અને ભગવાન ગોતવા નીકળું છું. એ જોયું ને? દેવી કે વાત સાચી છે. ભોળાનાથ કે એટલે હું દર્શન નતો. જેથી આ ભૂલી જાય 1,00,000% વાત છે, પણ જેથી ભૂલશે તેની હું સામેથી દર્શન દેવા આવી. હજી 92 લાખ માંડવો છે ને એના મગજની અંદર ઘૂમે છે. એમ આપણા મગજની અંદર બધુંય ઘૂમતું હશે ને ભગવાનનું ભજન કરશું ને તો થોડું ઘટશે. શું ઘટશે? આપણી પાસે તો 92 લાખ માંડવો નથી, આપણે જંગલમાં ગયા નથી, ખાઈ પી મજા કરી. નોમ રહ્યા હોય, કાલ નોમ રહ્યા છે તો આ દશમને દિવસે હટીને હવારમાં નાસ્તો કર્યો હોય, પાણી કર્યું હોય ને, થેપલા ખાધા હોય, ભાખરી ખાધી હોય, રોટલી ખાધી હોય, કદાચ હવારમાં ન ખાધું હોય તો બપોરે અને ઈ આવ્યા પછી ભજન તો થાતું, જેવું જોઈએ એવું ભજન તો થાતું. અડધી કલાક પોણી કલાક થાય ત્યાં તો સીધા ઘડિયાળમાં જોવા મળે. કેટલી વાત છે, કારણ કે નિયમ જ બંધાઈ ગયેલો, મારે મંદિરે અડધી કલાક જ દેવું. ભગવાને કોઈ નિયમ રાખ્યો કે મારે એટલું જ દેવું? ઈ દેવા બે તો બધું આપી દે, દેવા બે તો બધું. આપણે 2-3 દી પહેલા પ્રસંગ નો છે, મહારાજે છેલ્લે ધોતી રાખ્યો, બ્રાહ્મણને બધું આપી દીધું. ઈ દેનારો જ્યારે દેવા બે ત્યારે બધું આપી દે. એને કોઈ નિમિત્ત જોઈશે? ભલે મર્યાદિત હોય જ, ગ્રસ્ત હોય એટલે ધંધે જવું હોય, પેઢીએ જવું હોય, નોકરીએ જવું હોય, એટલે નિયમ તો જોઈએ, સમય તો જોઈએ. ઘણા કહે કે અમે 5 માળા કરી જ દઈએ, આપણે પૂછીએ 5 માળા તો કહો 5 માળા નહીં, વધુ નહીં ઓછી, 5 માળા વર્ષોથી કરો. કોઈ દી એવો વિચાર જ ન હોય 5 વાળી 11 કરીએ, 11 વાળી 15 કરીએ. કેમ ન આવે? કારણ કે આપણી મર્યાદા બાંધી રાખી છે. મહારાજે શિક્ષાપત્રીના શ્લોકમાં ધર્મ નિમિત્તનું કામ તત્કાળ કરી નાખો. પછી આ ધર્મ જ તમે ભજન કરો, કદાચ અડધી કલાક વધુ કર્યો તો હું પાપ નથી લાગવાનું, એ 1,00,000%ની વાત છે. પુણ્ય થવાનું છે 1,00,00,000%ની વાત છે. અમે સભા કરવા જાય ને બાપા, અને અમે સભા કરવા જાય ત્યારે રાતની સભા હોય, બધાને ખબર છે, ચાય બેઠા એને ખબર, પણ લાઈવ સાંભળતા હોય. ત્યારે સભાની અંદર મેસેજ હોય, અમે 30 ભગતે બનાવ્યો, એમાં લખ્યું 9:30 થી 10 ધૂન કીર્તન, 10 વાગે સભા ચાલુ થાય, 12 વાગે આરતી. એટલે હું ઘણી વખત સભામાં કહું, ચાલુ થાય ત્યારે કે ભાઈ સભાનો સમય જે ચાલુ કરવાનો છે એ પરફેક્ટ છે, પૂરો ક્યારે થાય તો નક્કી ન હોય. હમણાં કોડીના હતા તો 1:30 વાગ્યા. કેટલા વાગ્યા? હમણાં આપણે સભા કરવા ગયા તો 1:30 વાગ્યા. એ 9:30 વાગ્યાની ચાલુ હતી. કેટલા વાગ્યાની? અને બીજું તો આપણે કઈ, હું ઘણી વખત સભામાં કહું ને બધાને, કઈ કાપતો ન હોય કે આપણે એવા નિયમ તો નથી કે હવારમાં ઉઠી જવું, અને ઉઠી જાય તો જો વેલા 2 દી ઉઠીએ તો શું થાય? નીતુભાઈ સાચું કે જો અત્યારે નીતુભાઈ જુનાગઢ ગયા તો આંખું ફરફર કરવા માંડી ને, કા દવાખાને જવું પડે, હું જવું પડે, કા બીમાર પડીએ. કારણ કે આપણા જીવનમાં નિયમ નથી. મેં કાલે વાત કરી હતી કે આ શિક્ષાપત્રી ભાષ્ય છે ને એ આપણા માટે પેલા છે, બીજા જે સાંભળે લાઈવ સાંભળે એના માટે તો છે, પણ પેલા આપણે આપણું પરિવર્તન કરવું પડશે. શું કરવું પડશે? આપણે આપણું પરિવર્તન કરવું પડશે, ત્યારે ઠાકોરજી રાજી થાય. કારણ કે ભગવાનને રાજી કરવા છે. કેને રાજી કરવા છે? આ વાત આપણી ભરતજીની. આ ભરતજીનું ચરિત્ર સમજાવે છે કે 92 લાખ માંડવો છોડ્યા પછી પરીક્ષા તો ભગવાન પછી એ લે છે. તો અત્યારે તો સમય એવો અનુકૂળ, ભગવાન કોઈની પરીક્ષા નથી લેતા. 2 માળા કરો, 5 માળા કરો, મંદિરે એકવાર આવો, ભગવાનના થઈને રહ્યો, ભગવાન તમારા થઈને રહીશ. તમે જે સંકલ્પ કરો. અત્યારે મેં ઘણા હરિભક્તોના મોઢે આવ્યો કે મેં ખાલી ભગવાનના દર્શન કરીને કીધું મહારાજ મારી ઘરે આ ઉપાધિ છે તો મહારાજ 24 કલાકમાં કાઢે. હવે તો કોઈ પરીક્ષા નથી, મહારાજ માત્ર ખાલી ભજન કરો, સ્વામિનારાયણ 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 ભજન કરો અને તમારા કામ કોટી બ્રહ્માંડનો માલિક કરી જાય. વિચાર તો કરો, આવા લાખો કરોડો અરબો ચરિત્ર છે કે ભગવાનના ભક્તો ભગવાનને પ્રાર્થના કરે અને ઠાકોરજી દોટ મૂકીને મૂકે. જેમ હાથીને બચાવવા મહારાજ ગરુડની સવારી, આમ આપણે કેટલું કીર્તન ગાય ને, ગજ હાથું આવ્યા મહારાજ, ગરુડ તજીને પાડા પધાર્યા, ગજ સારું મહારાજ. ગજ ભગવાનને યાદ કરે, ભગવાન ગરુડની સવારી લે.
છેલ્લે ગરુડની સ્પીડ ધીમી પડે તો મહારાજ ગરુડનો ત્યાગ કરી પોતે પગપાળા આવે. કેમ? તો કે મારો હાથી મારું ભજન કરે, મને બોલાવે છે. જો એક હાથીના ભજને કરી ઠાકોરજીને ઉપરથી આવવું પડતું છે તો આપણે તો માણસ છીએ. ભજન જ એવું હોવું જોઈએ, અંતરનાથથી ભજન એવું હોવું જોઈએ કે ભગવાનને આપણે હાટું આવવું પડે. કેમ ન આવે? બધું હું કરવા ન આવે? આપણા ભજનમાં ખોટ હોય કા આપણું ભજન સ્વાર્થી હોય. હું હોય કે 5 માળા કરું પછી ભગવાનને પ્રાર્થના કરું મારે બંગલો આપી દેજો ને, મારે ગાડી આપી દો. એ સ્વાર્થી ભજન. ભગવાનનું ભજન નિસ્વાર્થ ભાવે થવું. માત્ર ને માત્ર જે માળા કરીએ, ભજન કરીએ, કથા કરીએ, સાંભળીએ, બોલીએ, પ્રદક્ષિણા કરીએ, દંડવત કરીએ, પૂનમ ભરીએ, એકાદશી રહી, માત્ર ને માત્ર એક ભગવાનને રાજી કરવા હાટું કરું. એવું તમે રાજી કરવા હાટું કરો ને ભગવાનને હવારમાં કાલ એકાદશી છે ભગવાનને પ્રાર્થના કરો મહારાજ એકાદશી રહો, તમે રાજી રહેજો. તમને રાજી કરવા હાટું એકાદશી રહો તો ભગવાન તમને એની મેળે મેળે પર આવે. પણ આપણે મનમાં સંકલ્પ કરીએ કે આ એકાદશી હું પાણી ઉપર રહે, અને હું તો બધાને કહું રેવાય ને એવી રીતે એકાદશી રેવાય. બહુ બળ ન કરે. તમે ભૂખા ન રહી શકતા પછી પાણી ઉપર કરી તો બીજે દી દવાખાને જવું પડે. હું જવું પડે? આ ત્રીજે દી આખો દી આરામ કરવો પડે. શું કરવો પડે? મેં એવા ઘણા જોયા છે. આપણે એમ કે ને એકાદશી તો કે આખો દી પાણી ઉપર ગયા, પછી આપણે એમ કે ભાઈ ન રહી શકતા તો કે નહીં નીકળી જાય ને એક બીજે દિવસે આખો દી આરામ કરતા હોય. શું કરતા હોય? બીજે દી આપણે પૂછીએ કે ભગત શું થયું? તો કાલ પાણી ઉપર નતા રહ્યા, આજ હલકું ન રહ્યું, કાલ કઈ ફરાળ ન થયું. એવું મહારાજે કીધું જ નથી કે તમે બીમાર થઈ જાઓ એવું તપ કરજો, એવું ભગવાને ક્યાંય કીધું. આપણી રોગ પ્રતિક્રિયા શક્તિ જેવડી હોય, જેટલું આપણે સહન કરી શકતા હોય એટલું કરાય. હા, મહારાજે કીધું જ હોય કે 24 એકાદશી પાણી ઉપર કરજો તો કરવી, પણ મહારાજે કીધું નથી. જે એકાદશીની આજ્ઞા કરી છે 3 એકાદશી છે ઈ કરવી. પણ એમાંય જો તમારે દવા આવતી હોય, તમારું શરીર નાદુસ્તર હોય, તમે ભૂખ જ સહન ન કરી શકતા, ડાયાબિટીસ વાળો હોય ને એ પાણી ઉપર કરે તો શું થાય? તો શું થાય? ડાયાબિટીસ જેને હોય, જેને કલાકે 2 કલાકે જમવા કંઈક જોતું હોય કે જ્યુસ જોતું હોય, એ પાણી ઉપર કરે તો મારે જેવું કીધું છે કે ડાયાબિટીસ હોય તો એકાદશી કરવી પાણી ઉપર, તો જ હું રાજી થાય. નહીં, આ તો દયાળુ દેવ છે. આની હાટું તમે તણકલું કરો તો હિમાલય જેવું માને. કરતા હોય ને મુબારક, પણ તમારામાં શક્તિ હોય ની રીતે કરજો. બાકી ભાઈ 2 દી ઘરમાં પડ્યા રહીએ અને ઘરમાં નડીએ પાછા. શું કરીએ? ઘરમાં પડ્યા હોય તો ઘરમાં પાછા હક નથી લેતા આપણે. એટલે એકાદશી કાલ છે ને, એટલે જોકે છેલ્લે વાત કરી સા તો વાત નીકળી એટલે ભગવાને કીધું છે રહેવાનું છે. એ 1,00,000% વાત છે, કરોડ ટકાની વાત છે. પણ રોગ પ્રતિક્રિયા શક્તિ, તમારે તાવ આવતો આ દર્શન છે ને આ તમને શરીરમાં હરકું ન હોય તો હવારમાં તમે તમતારે વેફર છે, ફ્રૂટ છે, દૂધ ઉપર તમે રહી શકો. એમાં ક્યાં મહારાજે ના પાડી? અને મહારાજે કીધું ને જેવું શરીર હોય, આપણે એક શિક્ષાપત્રીના શ્લોકમાં લખ્યું મહારાજે કે શરીરમાં જે રીતે તમને અનુકૂળતા હોય ને એ રીતે આ 3 એકાદશીની આજ્ઞા છે. એમાં જો તમને તાવ આવતો હોય કે દવાખાનું આવતું હોય કે તમારે દવા આવતી હોય તો મહારાજ કે કઈ વાંધો નથી, એમાં કોઈ વાંધો આવતો. આ એક જાતનો સત્સંગ છે. માટે ભગવાનને રાજી કરવા. કેને રાજી કરવા? ભગવાનને. 92 લાખ માંડવાનો ધણી જો ભગવાનને ગોતવા નીકળ્યો હોય અને એની પરીક્ષા ભગવાન કરતા હોય તો મારી તમારી અત્યારે નથી કરતા. હાવ અનુકૂળ વાળો દેશ છે અત્યારે, હાવ અનુકૂળ વાળી ક્રિયા છે, હાવ અનુકૂળ વાળું ભજન મળ્યું છે અને હાવ મફત ભજન અને ભોજન. સ્વામિનારાયણ સંપ્રદાયમાં ક્યાંય પણ સભા સત્સંગ હોય તો ભજન ને ભોજન ભેગા છે. તમને ક્યાંય કોઈ દી હેડું 3 કલાક સભામાં ગયા હતા પણ પ્રસાદ કઈ નહોતો રાખ્યો. રાખ્યો જ હોય, ભજીયા રાખ્યા હોય, ગાંઠિયા રાખ્યા હોય, ભેળ રાખી હોય, ચેવડો પેડા રાખ્યા હોય, જમણવાર રાખ્યો હોય. તમને 3 કલાક ભજન કરો એટલે તમને. અને ગુણાતીતાનંદ સ્વામી કહેતા ને કે બેઠા બેઠા સ્વામિનારાયણ કરો. ગુણાતીતાનંદ સ્વામી કહેતા કે મહારાજે એમ કીધું કે ખાલી બેઠા બેઠા ભજન કરો, બેઠા બેઠા રોટલા આપી. હું આપી? બેઠા બેઠા ભજન કરો, બેઠા બેઠા રોટલા આપી. એ ગુણાતીતાનંદ સ્વામી ને હરિભક્તો બધા અમરેલી બાજુ ગયા એક વખત મહારાજ ધામમાં આવ્યા. એ ગુણાતીતાનંદ સ્વામી ક્યાં થોડી વાર સભા કરી, ઝાડ હતો નીચે સભા કરીને બેઠા. સ્વામી આ વાત કરી, ભજનની વાત આવતી હતી, મહારાજનો મહિમા કહે. મહારાજ કે ભક્તો આ સ્વામિનારાયણ એટલા દયાળુ છે ને, તમે બેઠા બેઠા માળા કરો, બેઠા બેઠા સ્વામિનારાયણ કરો, બેઠા બેઠા રોટલા આપે. એક હરિભગત ઉભો થયો કે સ્વામી હવે ઈ કેમ થાય? ઈ કઈ રીતે થાય? હાલો તમે કહો તો અત્યારે અમે ભજન કરીએ, માળા કરીએ તો રોટલા હું અહીંયા આવી જાય. આ ગુણાતીતાનંદ સ્વામી કે આવી જાય.
ભાવથી ભજન કરો તો રોટલા અહીંયા આવે, કેમ ન આવે? ગુણાતીતાનંદ સ્વામી હા પાડી, પણ પાવર કેનો? સાધુનું વચન સત્ય થયું, પણ સપ્ટેશ્વર ક્યાં હતો? મહારાજ પાસે. અને મહારાજના જ શબ્દ હતા, એની ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા. ઓલા હરિભગત કે તો બે માળા કરે, તો કે માળા કેના રાખો, હમણાં અહીંયા જમવાનું આવી જાય, લાડવા આવશે, લાડભાઈ. સ્વામીએ વધુ કહી દીધું. હું કહી દીધું જમવાનું તો આવશે, લાડભાઈ આવશે, કરો ભજન. અને 10 વાગ્યાના ભજન કરવાનું ચાલુ કર્યું. 1 કલાક થઈ જમવાનો સમય થયો, 2 કલાક માળા થયો. સ્વામીએ ભગવાનને પ્રાર્થના કરી. સ્વામીને શંકા ની કાંઈ, એને તો વિશ્વાસ કે મારો વાલીડો ગમે ત્યાં લોકોને જમાશે. એ 40-50 જણા ભજન કરતા હતા. એમાં એવું થયું કે અમરેલી કોકની જાન આવવાની હતી. હું આવવાની હતી? કોક ગ્રહસ્થની જાન આવવાની. જાન આવી નહીં, પેલું જે જમવાનું બનાવેલું હતું ને, એ છોકરી વાળા કે હવે જમવાનું પડ્યું, એનું કરવું હું? એ કોઈ ડાયો માણસ હતો કે સાધુ બ્રાહ્મણો દઈ ગયો એટલે પૂગી તો જાય. પછી કોઈ તો ખબર પડી કે અમરેલીના પાદરમાં ઝાડની નીચે એક સાધુ સભા કરી બેઠા છે, હાલો એને દેતા આવ્યા. અને બધો જમણવાર લઈ અને સાધુમાં મોઈકાને કીધું કે અમારે આવી રીતે જાન આવવાની હતી, જાન આવી નથી, આ બધો પ્રસાદ બનાવેલો છે, તો આ બધા હરિભક્તો જમાડી કે ગુણાતીતાનંદ સ્વામી કે આંખું ખોલો, લ્યો લગ્નનો જમણવાર લાડવા સહિત આવી ગયો કે ન આવી ગયો? મંડો ખાવ. હે બેઠા બેઠા ભજન કરો, બેઠા બેઠા રોટલા આપ્યા. એવડો મોટો ભગવાન મળ્યો મને તમને સમજાય તો હા સમજવા પડે. આને કેવા સમજવા પડે? હું ઘણી વખત અમાસના દિવસે કીર્તન ગાઉં ને કે કહો મહારાજ તમારી સુરીત રે, તમને પૂછે છે તમારા બાળ રે. કહો મહારાજ તમારી રીત રે, તમને પૂછે છે તમારા બાળ રે. બાળ ભગવાનને પૂછે કે મહારાજ તમારી રીત કેવી છે? અને પછી મહારાજ જવાબ આપે, સુણો કહું છું મારી રીત રે, મારી રીત ન સમજાય એવી રે. કહું સાંભળો મારી રીત રે, મારી રીત ન સમજાય એવી રે. ભગવાનના ભક્તો ભગવાનને પ્રાર્થના કરે, મહારાજ તમારી રીત કેવી છે? ભગવાન જવાબ એમ આપે કે મારી રીત એવી છે કોઈને સમજાય. ધારે એનું ધારી જગ્યાએ ધારી સમયે મહારાજ કે હું કલ્યાણ કરવા સમર્થ છું, કારણ કે સર્વોપરી ભગવાન છે. મહારાજે વચનામૃતમાં લખ્યું કે મારી મૂર્તિનો હું પાર ન પામું. મારી મૂર્તિ કેવી છે ભગવાન સ્વામિનારાયણ કી મને ખબર નહીં, કેટલી સામર્થ્ય છે. મહારાજે કીધું મારી મૂર્તિ કેવી? તો કે ચિંતામણી. કેવી? મારી મૂર્તિનું કોઈ ચિંતન કરે, ચિંતવતા ચિંતવતા જે ચિંતવે મહારાજ કેની ઘેર પુગાડી. પણ મૂર્તિમાં મન પોરવવું જોઈએ. શું થવું જોઈએ? માટે ભગવાનના ભક્તો ભગવાનને રાજી કરવા ભજન કરજો. મેં કાલે કીધું તો આજે કરશો. ભગવાન અર્થે તનની સેવા કરો. ધન તો પછીની વાત છે. તમને ભગવાને આપ્યું હોય તો આપજો, બાકી મહારાજે ક્યાંય એમ નથી લખ્યું કે ધન આપશો તો જ હું રાજી. હા, મહારાજે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી કે જે ધનિક હોય એને મંદિરમાં ઉત્સવ સમયે યજ્ઞ કરવા. એ ધનિક વ્યક્તિને કીધા, જેને ભગવાને ખૂબ આપ્યું. દાદા હોય, દાદા બહુ સરસ વાત છે, નાની વાત છે પણ સમજવાની છે. દાદા હોય, દાદા એના દીકરાના દીકરા ઘરે હોય, 2 દીકરા હોય, રસ્તામાં આવતા દાદાને વિચાર આવ્યો કે 2 છોકરા 5 સ્ટાર લેતો જાવ. ચોકલેટ આવે ને 5 કે મારા દીકરાના દીકરા રાહ જોતા છે. દાદાને એવી ટેવ હોય ને, વ્યાજ હાટું કહેવાય, મૂડી કરતા વ્યાજ વાલું હોય. શું હોય? એ દાદા 2 ચોકલેટ 5 સ્ટાર લઈને ઘરે આવે, પછી 2 છોકરાઓને આપે, લ્યો દીકરાઓ 5 સ્ટાર ખાઓ, ચોકલેટ ખાઓ. છોકરાઓ રાજી થાય કે ન થાય? એમાંથી 2 માંથી એક છોકરો ઈ ચોકલેટ પાછા દાદાને આપે. કેને આપે? દાદાને ખાવી ન હોય, પણ ઈ છોકરો પાછો દાદાને આપે કે દાદા તમે ખાવ ને તો એમાં હું રાજી થાઉં. દાદા કેટલા રાજી થાય? લાવ્યા કોણ? દાદા. દીદી કોને? છોકરા. છોકરાએ પાછી આપી, એક જ છોકરાએ પાછી આપી કે દાદા તમે ખાવ ને, તમે કોઈથી ક્યાં ખાવ છો, તમે અમારી આટલું જ લઈ આવશો, આજે તમે ખાવ. દાદા ખાવી નથી, પણ છોકરાનો ભાવ પૂરો કરવા દાદા ખાઈ જાય.
દાદા રાજી થાય કે મારા છોકરાએ મને પાછું આપ્યું. એમાં મનુષ્ય દેહ છે ને એ આપણા દાદા હરિકૃષ્ણ મહારાજે આપ્યું છે. આપણે એના અર્થે થોડુંક કરીને એને પાછું આપશું ને કે મહારાજ આ તન મન અમારે તમારા અર્થે વાપરવું છે, તો દાદા રાજી થાય. બાકી હિસાબ તો એની માં છે, પણ આપણાથી જેટલું થાય એટલું ભગવાનને દેવું. ધન નહીં, તન અને મન. મંદિરમાં આવો, કચરા પોતા કરો, ઉત્સવ સમય હોય ત્યારે ભગવાનને પ્રાર્થના કરો, ભગવાનની સેવા હોય, જમણવાર હોય તો જમણવારમાં રસોઈની સેવા કરો. ન આવડતું હોય તો ટમેટા સુધારવા લાગો, બટેટા સુધારવા લાગો. અને હું તો બધાને કહું, કાંઈ ન આવડતું હોય તો છેલ્લે હકણા રહ્યો, ઈ એક સેવા છે. છેલ્લે કાંઈ ન આવડતું હોય તો હકણું રહેવાય. હકણા રહ્યો ને એમાંય ભગવાન બહુ રાજી થાય. ભજન કરો ને હકણા જ ન રહીએ તો, આમાં નટુ બાપા કે ભજન બહુ કરે પણ પછી હકણા ન રહેતા હોય તેના કરતા બે જ માળા કરી પણ હકણું રહેવું. એમ આ બધું આપને જે દીધેલું છે એ ભગવાને આપેલું છે. કેને આપેલું છે? આપણે એને હું દઈ દે, બધું એને જ આપ્યું છે. પણ આ દાદાનો પ્રસંગ યાદ આવે ને આપણે કે દાદાને ચોકલેટ ખાવી નથી પણ ઓનો દીકરો આપે. એમ આપણે ભગવાનના દીકરા છે. ભગવાનને કઈ જોતું નથી, એનું આપેલું આપણે એને હું આપીએ. પણ છતાં આપણે થોડું કે ભજન એને દેવું કે મહારાજ તમને રાજી કરવા છે. ભગવાન બહુ રાજી. એવી રીતે ભગવાનને રાજી કરશું આપણે. આપણે આજે કેટલામો શ્લોક? તો કે 23મો શ્લોક આજે આપણે લેવો છે. એના વિવેચન તરફ જાય પછી બે ચરિત્ર આપણે આગળ કરશું. પણ આની અંદર જે રીતે સતાનંદ સ્વામી વિવેચન કરશે એ વિવેચન તરફ જાવ. અને મહારાજ 23મા શ્લોકમાં મહારાજ બોલે છે કે માર્ગને વિશે. આ શ્લોક એવો છે કે ઘણા એમ કે જગતના જીવ ઘણા એમ કે સ્વામિનારાયણ વાળા હોય ને ક્યાંય નમે, સ્વામિનારાયણ વાળા બીજા મંદિરે જાય નહીં, સ્વામિનારાયણ વાળા બીજા નામ લે નહીં, સ્વામિનારાયણ વગર સ્વામિનારાયણ વાળા ક્યાંય માનતા નથી. આ મહારાજે એના માટે જ આ શ્લોક લખ્યો છે. આ મહારાજનો મત છે. કયો મત છે? મહારાજ શું બોલે છે સાંભળો. માર્ગને વિશે ચાલતે શિવાલયાદિક જે દેવ મંદિર આવે તેને જોઈને નમસ્કાર કરવો અને આદર થકી તે દેવનું દર્શન કરવું. ભગવાન સ્વામિનારાયણ આજ્ઞા કરે છે. આપણે શું કરે છે? આ આજ્ઞા જે ન પાડતા હોય અને સ્વામિનારાયણના થઈને રહેતા હોય તો એ સ્વામિનારાયણના છે કોઈ. આ શ્લોક ભગવાનનો લખેલો છે. કોનો છે? પછી ભગવાન સ્વામિનારાયણનો હરિભગત હોય અને એનો સાધુ હોય અને એમ કે બીજા મંદિરે જાવું જ નહીં તો એ સ્વામિનારાયણનો ભગત એ નથી, સ્વામિનારાયણનો સાધુ નથી. કારણ કે આમાં મહારાજ આજ્ઞા કરે છે. આપણે શું કરે છે? મહારાજ કે તમે રસ્તે જાતા હોય શિવાલયાદિક, ઈ સિવાયનું કોઈ બીજું મંદિર, કોઈ દેવનું મંદિર, શિવનું આવે, રામનું આવે, કૃષ્ણનું આવે, હનુમાનજીનું આવે, ગણપતિનું આવે, કોઈ પણ મંદિર આવે, મારો આશ્રિત એને નમસ્કાર કરવે, એના ભાવથી દર્શન કરે. શું કરે? નમસ્કાર કરે. એટલે તમારી પાસે જો સમય ન હોય, મેં 5-6 દી પહેલા કીધું કે અહીંથી આપણે ઢોરો ઉતરીએ તો રામ મંદિર આવે. તો આપણે હોન્ડા લઈને જાતા હોય, સાયકલ લઈને જાતા હોય, બાઇસાયકલ લઈને, તો અંદર જવાનો આપણે અનુકૂળતા નથી તો આપણે બહારથી હોરન મારી ધજાના દર્શન કરીએ. અને હું કે જય સિયારામ. કારણ કે રામનું મંદિર છે. કેનું મંદિર છે? કારણ કે આ ભગવાનની આજ્ઞા છે. અને મહારાજે કીધું નિંદત નહીં કોઈ દેવ કો, બિન ખપતો નહીં. કા નિંદત કોઈ દેવ નહીં. મેં વાત કરી તમને કે સ્વામિનારાયણનો ભગત હોય અને સ્વામિનારાયણના સાધુ હોય, કથા કરતા હોય, વાતો કરતા હોય અને ઈ એમ કે બીજા મંદિરે જાવું જ નહીં, બીજા દેવને માનવા જ નહીં, આશરો એકનો જ હોય, નમસ્કાર બધાયને હોય. શું હોય? આમાં સતાનંદ સ્વામી વિવેચન કરશે કે તમે બીજાને દર્શન કરશો ને બીજાના તોય ભગવાન પાસે પહોંચી જાય. કેની પાસે પહોંચશે? તો કે તમારા જે ઈષ્ટ દેવ છે એની પાસે ઈ નમન ન્યા પહોંચી જાય. ક્યાં પહોંચી જાય? સતાનંદ સ્વામી કહે છે, હું નથી કહેતો. સતાનંદ સ્વામી આગળ વિવેચનમાં કહે તમે રામજી મંદિરે ગયા અને રામ મંદિરે તમે દર્શન કર્યા, એને દંડવત કર્યા, એ દર્શન તમારા ઈષ્ટદેવને પહોંચે છે. સતાનંદ સ્વામી બોલે. કોણ બોલે? ભગવાન સ્વામિનારાયણના હાજરીમાં હયાતી જે સાધુ હતા એનો મત આ બોલે છે. હું બોલે છે? મારો તમારો નથી બોલતા. એટલે મેં કીધું ને કે સ્વામિનારાયણ ભગવાનના કોઈ સાધુ હોય અથવા કોઈ હરિભગત હોય, એ કદાચ એમ કે બીજા મંદિરે જાવું જ નહીં તો મહારાજે ના નથી પાડી. ઈ આપણો ઘરનો મત છે. કેવો મત છે? ઈ આપણા પોતાનો મત છે. મહારાજે ના પાડી. જો મહારાજને ના પાડવી તો આ શ્લોક લખે. કારણ કે સ્વામિનારાયણ સંપ્રદાયનું મુખ્ય શાસ્ત્ર કોઈ હોય, મુખ્ય હથિયાર કોઈ હોય અને મુખ્ય કઈ વાત હોય તો એ શિક્ષાપત્રી છે. મહારાજનું અપર સ્વરૂપ, અખંડ સ્વરૂપ, મહારાજ જેવા અક્ષરધામમાં એવા શિક્ષાપત્રીમાં છે મહારાજ. અને લખનારે ભગવાન સ્વામિનારાયણ.
આમાં મહારાજે અન્ય દેવની કેટલી આજ્ઞા કરેલી છે. શિવ મંદિરે જવું એ આજ્ઞા કરેલી છે મહારાજે. શિવ, ગણપતિ, પાર્વતી, સૂર્ય અને વિષ્ણુ પણ પૂજ્યપણે માનવા એ મહારાજની આજ્ઞા છે. આમાંય મહારાજ આજ્ઞા કરે છે કે મારો આશ્રિત શિવાલયાદિક આદિક મંદિર વચમાં આવતું હોય, રસ્તામાં આવતું હોય તો મહારાજ કે એના ભાવથી દર્શન કરે, કાયને નમસ્કાર કરે. શું કરે? દર્શન કરે. અંદર જઈને સમય હોય તો દર્શન કરવા, બાકી બહારથી નીકળાય તો ધજા નારાયણના દર્શન કરી. ધજા છે ને એ નારાયણનું સ્વરૂપ છે, ધજા નારાયણ કહેવાય. શું કહેવાય? અને ધજાના દર્શન કરી લો, નમસ્કાર કરી લો. શિવ ભગવાનનું મંદિર તો હર હર મહાદેવ, જય ભોળાનાથ એમ કહીને તમે નીકળી જાઓ. કૃષ્ણ ભગવાનની હવેલી હોય, તમને અનુકૂળતા અંદર જવાની ન હોય, સમય ન હોય તો જાતા હોય અને હવેલીથી નીકળો તો ઠાકોરજી કહેવાય, હે ઠાકોરજી, હે હવેલીમાં બીજા બિરાજમાન ઠાકોરજી, તમને ભાવથી ઘણા હે જય શ્રી કૃષ્ણ. ઠાકોરજી કેટલા રાજી થાય. ઈ તમે ઠાકોરજીને જય શ્રી કૃષ્ણ કરો ને, ઈ જય શ્રી કૃષ્ણ તમારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન પાસે પૂરી જાય. એમ સતાનંદ સ્વામી બોલે. કોણ બોલે? એટલે અહીંયા બેટા લાઈવ સાંભળે બધાય ભગવાનના ભક્તોને હું ભલામણ કરું કે સ્વામિનારાયણ ભગવાનનો મત ઈ છે કે નિંદત નહીં કોઈ દેવ કો. તમે રસ્તામાં જાતા હોય અને કોઈ મંદિર આવે તો ભગવાન સ્વામિનારાયણ મને તમને આજ્ઞા કરે છે કે એના દર્શન કરવા ને એને નમસ્કાર કરવા. શું કરવા? ઓલી વાતમાં, ખોટી વાતમાં ન જાઓ, કારણ કે અત્યારે ખોટું બહુ વાલે છે. શું વાલે છે? તમે જોતા નથી? ઘણી જગ્યાએ પેલા એવું થતું, અમે ઘણી જગ્યાએ સભા કરવા જાય ને પછી આપણે મંદિરમાં આરતી કરતા હોય કે એવું હોય, નટુ બાપા આરતી કરતા હોય કે આપણે કોઈની તો બહાર મંદિરમાં દર્શન કરવા જાય ને પછી આપણે પૂછીએ કે કેમ આયા, તો કે નહીં, ઓલા સાધુ આવ્યા તો નહીં, સાધુ કઢવી નહીં. આ દેવ કે એવું કઈ રાખવું નહીં. મહારાજની ક્યાંય હા છે નહીં આમ. અને ઘણી જગ્યાએ તો એવું કરે કે મહારાજના પધરાવેલા દેવો હોય ને એને કાઢી નાખે. લ્યો, ઘણા મહારાજના પધરાવેલા ગોપીનાથજી મહારાજ હોય અને ગોપીનાથજી મહારાજની મૂર્તિ હરિભગતે રાખી તો કે નહીં, ખાલી મહારાજ રાખો. કે લે, ગોપીનાથજી મહારાજને નોખા પાડ દે ઘણા તો. એ કે નહીં, ગોપીનાથજી મહારાજ નહીં રાખવાની, મહારાજની મૂર્તિ રાખો. એવાય ઘણા હરિભગતના મેં જોયા કરે. આપણે પેલા ગયા તો આપણે એમ કીધું કે મંદિરમાં તમારે પેલા રાધારમણ દેવ હતા તો મૂર્તિમાં ફેરફાર કર્યો તો કે નહીં, આવી રીતે ઓલા ભાઈએ કીધું ને, ઓલા ભાઈ આવ્યા હતા ને પધરાણીમાં, એને એમ કીધું કે રાધારમણ દેવની મૂર્તિ ન રખા, આપણે ખાલી મહારાજની જ રાખો. લે, વિચાર કરો, જે ભગવાને પધરાવેલા દેવ ને ભગવાન કે આ મૂર્તિમાં મારામાં ફેર નથી એ ભગવાન કહીને ગયા, એને કાર આપણે નવા શીખેલા હોય, સાધુ હોય કે હરિભગત હોય, એ કઢવી નાખે અને પાછા ઓલા સામેવાળા માની જાય એનું કારણ શું છે કે એને સંપ્રદાયનું જ્ઞાન નથી. બાકી ગોપીનાથજી મહારાજ હોય, રાધારમણ દેવ હોય, લક્ષ્મી નારાયણ દેવ તો મહારાજના સહી કરેલા છે, એમાં લીલી ઝંડી છે. એને કાઢવાનો અધિકાર કોઈનો નથી, કારણ કે મહારાજે આપણે હોય પાસ. હા, મારા એકની જ કરાય, ઉપાસના એકની જ હોય. મારા કરવા દેવો તો સ્વામિનારાયણ 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 જ મારા કરે. આપણે વીરડી છે તો બાલમી માએ ભગવાન ઓળખાવ્યા, કાનાબાને તો ઓળખાવ્યા, પણ આજુબાજુના ગામડામાં બધાય બીજ કાનાબા છે. પછી કોળી હોય, દરબાર હોય, આયર હોય, ભરવાડ હોય, રબારી હોય, પટેલ હોય, જે વીરડીના પગથિયા ચડે એ માતાજીના દર્શન કરે તો સામેથી એક જ જવાબ આવે કે તમે સ્વામિનારાયણની માળા કરજો, ભગવાન તમારું હારું કરશે. શું કરશે? કોઈ દી એમ કીધું કાલજીમાંની માળા કરજો, નહીં, માળા ન થાય. કરતા હોય ને મુબારક, આસ્થા હોય, વિશ્વાસ હોય તો વાત અલગ છે, પણ ઉપાસના અને ધ્યાન તો એક ભગવાનનું થાય. કેનું થાય? કોનું થાય? સ્વામિનારાયણની જ માળા થાય. બાકી તો તમે મહારાજ વખતે કેવા સંતો થઈ ગયા. ગોપાળાનંદ સ્વામી જોવો, મુક્તાનંદ સ્વામી જોવો, બ્રહ્માનંદ, જે વરસાદ પાડી શકે, વરસાદ રોકી શકે. ઉનાળામાં કોઈ ગોપાલ સ્વામીને પ્રાર્થના કરે કે સ્વામી વરસાદ પાડો, અને ગોપાલ સ્વામી કે કરો ધૂન, હમણાં વરસાદ આવશે. ધૂન કરો વરસાદ આવે. તડકો હોય તો છાંયો આવે. ઓલો રોગ નીકળો તો ગોપાલ સ્વામી કે હમણાં વયો જાય, પછી રોગ જ ગુજરાતમાંથી વયો ગયો. પણ કોઈ દી સંતો એમ કીધું કે અમારો ફોટો પૂજામાં રાખજો. બાકી અત્યારે તો સાધુના ફોટા હાલમાં અમીના પૂજામાં સાધુના ફોટા હોય. આપણે ઘણાની પૂજા જોઈએ ને તો આપણે એમ થાય કે આ હું, તો કે લે, અમને આજ્ઞા કરી છે કે સાધુનો ફોટો જ રાખવાનો. લ્યો, સાધુના ફોટા હોય. અવડા મોટા બ્રહ્મની સંતો વૈયા ગયા. ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ, સત્સંગની માં કહેવાના મુક્તાનંદ સ્વામી, પણ એનો ફોટો ક્યાંય મહારાજે કીધું કે ઈ સંતોએ કોઈ કીધું કે આ સત્સંગની માં છે તો હું સત્સંગની માં છું, મારો ફોટો રાખો. ઉપાસના અને ધ્યાન તો એક ભગવાનનું જ થાય.
મુક્તાનંદ સ્વામી સભા જીતીને આવ્યા વડતાલની અંદર, ત્યારે મહારાજે કીધું કે હવે બધા મુક્તાનંદ સ્વામીનું ધ્યાન કરજો, હું આજ્ઞા કરું છું. 3 વખત આજ્ઞા કરી પછી નિત્યાનંદ સ્વામી બોલ્યા, દુબળી ધ્યાન થાય તો તારું થાય, બીજા કોઈનું નહીં. વિચાર કરો. અને અત્યારે પૂજામાં સાધુના ફોટા આવી ગયા. હવે કેદી કલ્યાણ થાય? હે? કારણ કે મોક્ષના દાતા તો ભગવાન છે, અક્ષરધામની ચાવી તો ભગવાન પાસે છે. તો સાધુનું ધ્યાન થાય? કદી ન થાય. કોઈનું ધ્યાન ન થાય, કોઈનું ધ્યાન ન થાય. ધર્મકુળનું ધ્યાન ન થાય, સાધુનું ન થાય, બ્રહ્મચારીનું ન થાય ને હરિભક્તોનું ન થાય. ધ્યાન અને ઉપાસના માત્ર ને માત્ર ભગવાન પુરુષોત્તમ નારાયણની થાય. કેની થાય? એટલે વાત નીકળીને કહી દો કે આ 6 દેવો જે મહારાજે પધરાવ્યા, પછી અમદાવાદના નરનારાયણ દેવ હોય, ભુજના નરનારાયણ દેવ હોય, કે પછી વડતાલના લક્ષ્મી નારાયણ દેવ હોય, ધોલેરાના મદન મોહનજી મહારાજ હોય, જુનાગઢના રાધારમણ દેવ હોય, ગઢડાના ગોપીનાથજી મહારાજ હોય. ભજન સ્વામિનારાયણનું જ કરવાનું છે. પણ પૂજામાં એ મૂર્તિ હોય કે ઘરમાં તમારી મૂર્તિની તમે પૂજા કરતા હોય, ગોપીનાથજી મહારાજ અને હરિકૃષ્ણ મહારાજ હોય, આપણે જોઈએ રાધારમણ દેવ અને હરિકૃષ્ણ મહારાજ હોય, તમે થાળ કરતા હોય તો એ થાળ તમારો ફૂટતો જ હોય. કોઈ આવીને મહારાજ એવા કોઈ કેવા બની બેઠેલા હોય ને આવીને એમ કહે ને કે રાધારમણ દેવની પૂજા ન કરાય, મૂર્તિ તો એક ભગવાનની જ રખાય, તો એ મહારાજે જ પધરાવેલા દેવ છે. એવા કોઈના આવેશમાં આવીને કોઈ દી મૂર્તિનો ત્યાગ કરતા. મહારાજના બંધારણની મૂર્તિ છે, મહારાજે બંધાવેલા મંદિરની મૂર્તિ છે, મહારાજે બથમાં ઘાલીને પધરાવેલી મૂર્તિ છે, મહારાજે આરતી કરીને બોલ્યા. આમાં ને અમારામાં ફેર નથી. આ સળંગી સંપ્રદાય છે. આપણા સંપ્રદાયને વીખવા માટે અત્યારે ઘણા વિમુખો નીકળ્યા છે. આ મૂળ સંપ્રદાયને વીખવા માટે બહુ ધ્યાન રાખજો, અતિ ધ્યાન રાખજો. અને આપણે ગ્રહસ્થ છીએ. કેવા છીએ આપણે? ગ્રહસ્થ હોય તો ગ્રહસ્થને કુળદેવી હોય. શું હોય? ગ્રહસ્થ હોય ને કુળદેવી હોય કે ન હોય? લાલજી મહારાજને પ્રશ્ન પૂછ્યો તો કોકે કે કુળદેવીને માનવા કે ન માનવા? લાલજી મહારાજ કે એનો કોઈ ઓપ્શન નથી, માનવા ન માનવા જ પડે, માનવા જ પડે. લાલજી મહારાજ હું કે આપણે જ્યારે 2019 માં 20 માં જ્યારે કોરોનાની પ્રશ્નોત્તરી હાલતી ત્યારે બધા વિડીયો જોયો હશે. કોકે પ્રશ્ન પૂછ્યો કે આપણે સ્વામિનારાયણ ભગવાનને માનનારા છીએ તો આપણે કુળદેવી હોય માનવા? કુળદેવી લાલજી મહારાજ કે હોય ન હોય ઈ નહીં, માનવાના હોય જ, હોય જ. એમાં ન હોય એવું ન હોય. એટલે કદાચ તમે ભગવાન સ્વામિનારાયણના આપણે આશ્રિત હોય ને આપણું મંદિર હોય, એમાં આપણે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ પધરાવી હોય. એક્ઝામ્પલ ગોપીનાથજી મહારાજ, હરિકૃષ્ણ મહારાજ તમે પધરાવ્યા, ગણપતિ હનુમાન પધરાવી દીધા, પછી તમે થાળ કરતા હોય તો એ ભગવાનનો તમે થાળ કરતા હોય તો તમારા જે કુળદેવી હોય તો એમાં તમે પાટેસર રાખી અથવા તમે એક નાનું મંદિર કરી અને એમાં તમે તમારા માતાજીની પણ ઉપાસના અને દીવો કરી શકો. કારણ કે માતાજીની આરાધના, કુળદેવીની આરાધના એ ભક્તિ માર્ગમાં આવતા જે વિઘ્ન છે એને દૂર કરનાર છે. કુળદેવીની ઈચ્છા એ જોઈએ કે મારા દીકરાનો મોક્ષ થાય. હું થાય એને જ માં કહેવાય ને. માં કોને કહેવાય? કે મારો દીકરો સુખી થાય ને અંતે ભગવાનના ધામને પામે, એ કુળદેવીની ઈચ્છા હોય. હવે એ જ કુળદેવીને તમે પધરાવી દો તો ગ્રહસ્થની વાત. સાધુને કુળદેવી ન હોય, સાધુને એક જ ભગવાન હોય. શું હોય? પણ આપણે ગ્રહસ્થ છીએ, આપણે ગ્રહસ્થને કુળદેવી હોય જ, માનવાના જ હોય જ. હું લાઈવ સભામાં વાત કરું છું, હોય જ, માનવાના જ હોય. પણ ભગવાન હારે એની માળા ન થાય, એની ઉપાસના ન થાય, એનું ધ્યાન ન થાય. ધ્યાન, ઉપાસના અને માળા તો ભગવાનની જ થાય. તમારે મોટું બધું મંદિર હોય, એમાં તમારો ભાવ એવો હોય કે મારે ભગવાનને જ પધરાવો, તો એ ભાવ તમારો 100% સાચો છે, ભગવાનને જ પધરાવો. પણ એક નાનું મંદિર લઈને તમારા કુળદેવીની પણ સ્થાપના કરવી જરૂરી છે. કારણ કે આપણા જીવનમાં જે કાંઈ આદિ વ્યાધિ ઉપાધિ આવતી હોય ને એ કુળદેવીના આશીર્વાદથી જ નીકળે છે. એ ભક્તિ માર્ગમાં જે વિઘ્ન આવતા હોય, ભગવાન સુધી પહોંચવામાં જે વિઘ્ન આવતા હોય, એ વિઘ્ન ટાળનારી તમારી કુળદેવી, મારી તમારી કુળદેવી બને છે. હું બને છે? માટે કોઈ એવી રીતે ઘરમાંથી બધાને પધરાવી દીધા હોય તો પધરાવતાની ગમે એનું સાંભળી કાઢવી, પેલા પૂછજો. અને લાલજી મહારાજ ચોખ્ખું કહે છે કે જ્યારે ધર્મની અંદર ખબર ન પડે તો મને ફોન કરો, હું તમને અડધી રાત્રે જવાબ આપું. આ મેં વાત કરી તમને શંકા કુશંકા થતી હોય તો લાલજી મહારાજે જાહેરમાં કીધેલું છે કે કોઈને સંપ્રદાયમાં શંકા કુશંકા થાય કે મારે આનું હું કરું, આનું હું ન કરું, ન ખબર પડતી, લાલજી મહારાજ કે ગમે ત્યારે મને ફોન કરજો, હું તમને ગમે ત્યારે ધર્મ નિમિત્તનો જવાબ આપીને આપે છે ને. રાત્રે તમે 11 વાગે ફોન કરો તો લાલજી મહારાજ તમને જવાબ આપે.
એને પૂછો કે બાપુજી આમાં થોડું ધર્મ સંકટ થાય છે, આ શાસ્ત્રમાં થોડું ખબર નથી પડતી, તો કેમ કરું? તમને લાલજી મહારાજ તરત જવાબ આપશે. આપે છે કે નથી આપતા? બધાયને આપે છે. એમ આપણે ગમે એની પધરામણી કરાવી કોઈ ગોપીનાથજી મહારાજ પધરાવવાનું કીધું હોય, કોઈ રાધારમણ દેવ કાઢવાનું કીધું હોય, કોઈ ગોપીનાથજી મહારાજ કાઢવાનું કીધું હોય, લક્ષ્મીનારાયણ દેવ કાઢવાનું કીધું હોય, તો એવા જેવા તેવાની વાતમાં આવતા નહીં. આ સળંગી સંપ્રદાય છે, ભગવાને પધરાવેલા દેવો છે, મહારાજ અને દેવોમાં ફેર. એટલે આ વાતનું ખાસ બધા ધ્યાન રાખજો. ભગવાનની જ મૂર્તિ રાખવી, ભગવાનના જ ઉપાસના કરવાની, ભગવાનની જ માળા કરવી છે. પણ અન્યથા ભગવાને પધરાવેલા દેવ એને ગૌણ કરવાની આવશ્યકતા કે જરૂરિયાત કોઈની નથી. કારણ કે ભગવાનના રાજીપાએ ભગવાને બાંધેલા મંદિર છે અને ભગવાને પધરાવેલા દેવો છે. કેવા દેવો છે? અને કેવડા ઇતિહાસ છે. જ્યારે પહેલો જ પરચો બ્રહ્માનંદ સ્વામી ગોપીનાથજી મહારાજના ઊભા રહે ત્યારે હરિકૃષ્ણ મહારાજની જે સ્થાપના નથી, ગઢડાની અંદર ગોપીનાથજી મહારાજની બાજુમાં જે હરિકૃષ્ણ મહારાજ છે, ઈ જ્યારે મહારાજ ધામમાં ગયા, બ્રહ્માનંદ સ્વામી આવ્યા અને બ્રહ્માનંદ સ્વામી જ્યારે ગોપીનાથજી મહારાજના ડેરા ચડી મંદિરમાં જાય અને ગોપીનાથજી મહારાજને બ્રહ્માનંદ સ્વામી કહેતા હતા, કાળિયા તે કપટ કર્યું, તે જીવતા રે દેવકીનું મોત આપ્યું. હવે બધી મીઠી ભાષામાં આપણે એમ કે મીઠી ભાષામાં ભગવાનને ઠપકો આપતા હતા બ્રહ્માનંદ સ્વામી. ગોપીનાથજી મહારાજ તો મૂર્તિ સ્વરૂપે જ હતા કે નહોતા? આ પહેલો પરચો સ્વામિનારાયણ સંપ્રદાયનો પહેલો, મહારાજ ધામમાં ગયા પછીનો પહેલો પરચો. દાદા ખાચરને પેલા હાર પહેરાવ્યો લક્ષ્મી વાડીએ, દબાણિયા આંબા નીચે જ્યાં મહારાજ સભા કરતા, ત્યાં મહારાજે દાદા ખાચરને બોલાવીને ગુલાબનો હાર પહેરાવ્યો અને મહારાજે કીધું કે હું આ સત્સંગ મૂકી ક્યાંય જવાનો. અને બીજું, જ્યારે બ્રહ્માનંદ સ્વામી ગોપીનાથજી મહારાજને ફરિયાદ કરે છે કે કાળીએ તે તો કપટ કર્યું, જીવતા વેદ તે તારી માને મારી, પછી તે ગોકુળને રોવડાવ્યું, પછી તે તારા મામાને માર્યા, તું બહુ કપટી છો. અને પછી બ્રહ્માનંદ સ્વામી કીર્તન ગાયું, પાતળીએ હેરા બેન પ્રેમી મારા, પાતળીએ હેરા પ્રાણ. અને મહારાજને વધુ ટપકો દેવા માંડ્યા ને પછી ગોપીનાથજી મહારાજ તે રહેવાનું નહીં. ઈ આટી વાળામાંથી ભગવાન સાક્ષાત નીકળ્યા અને ભગવાન સ્વામિનારાયણે હાર પહેરાવીને કીધું બ્રહ્માનંદ સ્વામી આ ગોપીનાથજી મહારાજમાં રહે, સૂર્ય અને ચંદ્ર તપસે ને ત્યાં સુધી બધાના સંકલ્પ પૂરા કરીને આ વિચરણમાં હું સદાય ફરતો રહે. આ પહેલું એક્ઝામ્પલ આપ્યું મહારાજે. હું આપ્યું. અને ઈ ગોપીનાથજી મહારાજ આપણા ઘરમાં પધરાવ્યા હોય, હરિકૃષ્ણ મહારાજ અરે કે રાધારમણ દેવ વિરાજમાન કર્યા હોય અને મહારાજ તમારા જેવા બની બેઠેલા આવીને એમ કે આને ન રખાય, તો એવાની ઘરે કોઈ દી લાવતા નહીં, એવાનું મોઢું કોઈ દી જોતા નહીં. એને વિમુખ જાણવો. હું જાણવા? ઉપાસના ભગવાનની જ કરવાની છે, ધ્યાન સ્વામી નારાયણનું જ કરવાનું છે, મારા સ્વામી નારાયણની જ કરવાની છે. અન્યથા કોઈની નથી કરવી. આપને જે કંઠી મેળી, આપને જે મોક્ષનો રસ્તો મેળવ્યો એનું જ કરવાનું છે. પણ એની સામે ભગવાને જે વચન કીધા છે ને એ આપણા માટે શિરોમાન્ય હોવા જોઈએ. શું હોવા જોઈએ? આમાં ભગવાન સ્વામિનારાયણ આપને આજ્ઞા કરે છે કે મારો આશ્રિત રસ્તામાં આવતું મંદિર હોય, કોઈ દેવ દેવીનું મંદિર હોય, તો મારો આશ્રિત એને નમસ્કાર કરે, મારો આશ્રિત ઈ દેવ અને દેવીના દર્શન કરે. ભગવાન સ્વામિનારાયણ મને તમને 24મા શ્લોકમાં આજ્ઞા કરે છે. કેટલામા શ્લોકમાં? 23મા શ્લોકમાં આજ્ઞા કરે છે. આનું વિવેચન આપણે જોઈએ. તમે ઘેરથી મંદિર જતા હો કે ઘરથી કોઈ દુકાને જતા હો કે દુકાનેથી બજારમાં જતા હો, જ્યાં જતા હો ત્યાં માર્ગમાં શિવાલય આદિ કોઈ દેવ મંદિર આવે. શિવાલય એટલે શિવજીનું મંદિર, શંકર ભગવાનનું મંદિર આદિ કોઈ પણ દેવ મંદિર આવે તો આદરથી દેવને વંદન કરજો. બહુ જ આદરથી નમસ્કાર કરીને પછી આગળ વધજો. સર્વ ધર્મ સન્મય માટેના પ્રભુના સર્વોપરી સિદ્ધાંતનો શ્લોક ઉત્તમ નમૂનો છે. ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે ને, સતાનંદ સ્વામી કે ઈ સર્વોપરી હોય ને બધાયનું ધ્યાન રાખે. આ એનો ઉત્તમ નમૂનો છે. સતાનંદ સ્વામી કે હું કે સ્વામિનારાયણ ઈ સર્વોપરી ભગવાન છે, અવડા મોટા ભગવાન છે ને છતાં કોઈને નજરઅંદાજ એને કર્યા. મહારાજ કે મારા આશ્રિતનું કલ્યાણ કેમ થાય, મારા આશ્રિતને પાપ કેમ ન લાગે, એના માટેના જ આ બધા શ્લોક છે. આ ઉત્તમ ઉદાહરણ મહારાજ કે આપ્યું છે. સતાનંદ સ્વામી કે જેનો ક્યાંય જોટો મળે, સતાનંદ સ્વામી કે એવડા ભગવાન છે ને એવી વાતો લખી છે કે આનો જોટો જ ક્યાંય ન મળે. અને મેં પેલા કીધું ને કે આ શ્લોક અને આનું વિવેચન જે એમ કહેતા હોય કે સ્વામિનારાયણ વાળા ક્યાંય માનતા નથી, સ્વામિનારાયણ આમ છે, સ્વામિનારાયણ કોઈને નમતા નથી, તો એના માટેનો છે. ભગવાન પોતે આજ્ઞા કરે છે. કોણ આજ્ઞા કરે છે? બહુ સમજવા જેવી વાત છે.
જેનો ક્યાંય જોતો ન મળે, ક્યાંય શાસ્ત્રમાં આના જેવું દ્રષ્ટાંત નથી. જે સંપ્રદાયનું શાસ્ત્ર હોય તો એમાં એના દેવ, એના જ કર્મકાંડ, એની જ વિધિની વાત હોય, પણ એમાં અપવાદ એક માત્ર શિક્ષાપત્રી છે. લ્યો, સતાનંદ સ્વામી કે જે ભગવાનનું શાસ્ત્ર હોય એ શાસ્ત્રમાં એ ભગવાનનો મહિમા લખ્યો હોય, એની જ કર્મ વિધિ લખી હોય, એના જ નિયમ લખ્યા હોય. પણ સ્વામિનારાયણ ભગવાનનું આ શાસ્ત્ર એવું છે, મહારાજે અન્ય દેવના મંદિરે જવાની આજ્ઞા કરી, નમસ્કાર કરવાની આજ્ઞા કરી હોય તો એ સ્વામિનારાયણ ભગવાને લખેલી એક શિક્ષાપત્રી છે. આવી રીત ક્યાંય જોવા જ ન મળે. આ સમજવાની વાત છે. અહીં બેટા લાઈવ સાંભળી બધા, પણ એમાં અપવાદ એક માત્ર શિક્ષાપત્રી છે. શિક્ષાપત્રી સ્વામિનારાયણ સંપ્રદાયનું મુખ્ય શાસ્ત્ર છે. છતાં એ શિક્ષાપત્રી એમ કહે છે કે રસ્તે ચાલતા શિવાલયાદિક દેવ મંદિર આવે તો હાથ જોડતા આવજો, સર્વ ધર્મ સમવ્ય. આનાથી ઉત્તમ બીજો દાખલો ક્યાં જોવા મળે? ક્યાંય અન્ય શાસ્ત્રમાં તમને આવું વાક્ય જોવા નહીં મળે. શિક્ષાપત્રીમાં જ મળશે. માર્ગે ચાલતા કોઈ પણ દેવસ્થાન આવે તો આદરથી હાથ જોડતા આવજો, કારણ કે નમસ્કાર કરવામાં કશું નુકસાન નથી. તમે કોઈ વ્યક્તિને નમો, એ સંત મહાત્મા હોય તો એવું કોઈ નુકસાન નથી થવાનું. નમસ્કાર કેટલો ફાયદો કરે છે. સતાનંદ સ્વામી એનું વિચરણ કરતા કહે છે, દેવ મંદિર આવે અને જો નમસ્કાર કર્યા વગર આગળ વધીએ તો એ દેવનો અપરાધ. તમે મંદિરેથી નીકળ્યા, કોઈ માતાજીનું મંદિર આવે, હનુમાન દાદાની ડેરી આવે, ગણપતિનું મંદિર આવે, શિવનું મંદિર આવે, રામનું મંદિર આવે, અથવા કૃષ્ણ ભગવાનની હવેલી આવે અને તમે નમસ્કાર ન કરો તો એ મોટો અપરાધ છે. સતાનંદ સ્વામી સમય હોય તો અંદર જઈને દર્શન કરવા, પણ સમય ન હોય તો આપણે ગાડીમાં હોય, મેં વાત કરી ગાડીમાં હોય અથવા હાલીને જતા હોય તો ધજાનારાયણનું દર્શન કરી, જેનું મંદિર હોય એને જય સિયારામ કરી લેવા. રામજી મંદિર હોય તો કેવું, હે પ્રભુ રાઘવ જય સિયારામ એટલું કહી દે એટલે અપરાધ ન લાગે. બાકી તમને ખબર જ છે, મંદિર આવે અને છતાં ક્રોસ કરી લ્યો, ચાય કરી મંદિર આમ ન જોવો તો સતાનંદ સ્વામી કે એને અપરાધ લાગે છે. શું લાગે છે? અને નમવામાં કેટલો ફાયદો છે. સતાનંદ સ્વામી કે ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં લખ્યો, કમ ખાવ ગમ ખાવ ઓર નમ જાવ. કમ ખાવ ગમ ખાવ ઓર નમ જાવ. સાધુ મહાત્મા હોય, કોઈ એવા ભગવાનના એકાંતિક સાધુ હોય, કોઈ એવા પવિત્ર ભૂદેવ હોય, કોઈ એવા ભગવાનના ભગત હોય, એની હારે તમે નમીને રહ્યો તો ભગવાન કેટલા રાજી થાય. કારણ કે આપણો સંપ્રદાય દાસનો સંપ્રદાય છે. કેવો સંપ્રદાય છે? નમ્મા ઉપર એક ચરિત્ર મને યાદ આવ્યું. એક સાધુ ને એક શિષ્ય, ઈ બે એક ડુંગર ઉપર કુટીર બાંધીને રહેતા હતા. એમાં છે ને વરસાદ બહુ આવ્યો અને નદીમાં વાવાઝોડું, નીચે નદી આવી હતી. પછી વરસાદ રોકાણો ને પૂર આવ્યું. હું આવ્યું પૂર આવ્યું એટલે સાધુએ કીધું કે વરસાદ રોકાઈ ગયો તો શિષ્ય હાલ આપણે આટો મારતા. ઈ બે નીચે આટો મારવા આવ્યા. નીચે આટો મારવા આવ્યા ને એટલે સાધુએ કીધું કે જો આ પૂર જાય છે અત્યારે પૂર, તું ચારી કોણ નજર કર, તને કઈ દેખાય છે કે? તો કે નહીં. તો કે આ પૂરની અંદર કઈ તણાતું દેખાય છે? તો કે હા. તો કે હું? તો કે બાવળ ને લાકડા ને ઘણા ઝાડવા અત્યારે તણાય છે. પૂર આવે એટલે બધું તણાઈ જાય ને. તો કે દેખાય છે? તો કે હા લાકડા જાય, અમુક ઝાડવા જાય છે, અમુક બાવળિયા જાય છે, આ બધા જાય જ છે, તણાઈ જાય છે. અને સાધુ ઉભા હતા ને, એ ગુરુ ઉભા હતા, એની બાજુમાં ઘાસ હતું. શું હતું? એ ઘાસ હતું. એટલે સાધુએ, એ ગુરુ એના શિષ્યને કીધું કે આ બધા તણાઈ જાય છે, એનું કારણ તને ખબર છે? હું? તો કે આ પૂર આવતું હતું ત્યારે હામાં ઉભા હતા બધા. શું કર્યા હતા? આ બધા હામાં ઉભા હતા અને પૂરના જોરે એને મૂળ હોતા ઉકેલી અને પૂર ભેગા કરી લીધા. આ ઘાસને જોઈ લે, જો અત્યારે ઉભા છે, વરસાદ વયો ગયો, પૂર જાય છે અને આ ઘાસ એ ઉભા ને ઉભા છે કે નહીં? તો કે ગુરુ એમ કેમ? મોટા મોટા જાનવા તળાઈ ગયા, મોટા મોટા બાવળ તળાઈ ગયા, તો આ ઘાસમાં તો ફોફડું છે, આ કેમ તણાઈ ગયું? ત્યારે ગુરુએ કીધું કે આ ઘાસ જ્યારે પૂર આવતું હતું ત્યારે નમી ગયા. હું ત્યાં? અને જે નમી ગયા ઈ જીવી ગયા અને જે હામા ગયા ઈ બધા મરી ગયા. ઈ ઝાડવા હામા ઉભા હતા. ગુરુએ કીધું શિષ્ય આંબળ, જીવનની અંદર જે નમતા શીખી જાય ને એની ઉપર ભગવાનનો રાજીપો થાય છે. શું થાય છે? જે નમતા શીખી જાય. અને હું ઘણી વખત કહું છું, જેની પાસેથી તમે શીખા હોય ને એની પાસે કોઈ દી મોટા થતા નહીં. કોઈ દિવસ મોટું થવું, કોઈ દિવસ મોટું ન થવું.
જેની પાસેથી તમે કંઈક શીખ્યા હોય, જેની પાસેથી તમે સત્સંગ શીખ્યા હોય, જેની પાસેથી ભગવાનની વાતો કરતા શીખ્યા હોય, જેની પાસેથી ભગવાનના કીર્તન સાંભળી ભગવાનના કીર્તન શીખ્યા હોય, તમે જેની પાસે બેહી અને તમારા જીવનનું પરિવર્તન થયું હોય, જેના આશીર્વાદથી, જેના રાજીપાથી તમારા જીવનમાં ભગવાનનો મેળાપ થયો હોય, એની પાસે કોઈ દી મોટું ન થવું એમ શાસ્ત્ર ના પાડે. એની પાસે નાનું જ રહેવું. શું રહેવું? એની પાસે નાનું જ રહેવું. એની પાસે કોઈ દી મોટું થવું. ઓલો એક પ્રસંગ છે ને, એક સાધુ હતા અને બહુ મોટા વક્તા બન્યા. હું બન્યા? એના ગુરુ ભેગા રહે અને ગુરુ બહુ વક્તાપણું ન કરતા. ગુરુ હતા ને બહુ વક્તાપણું નહોતા, પણ સાધુ ક્યાં એટલે ઈ ગુરુ નીચે ઈ કથા વાર્તા ને એવું બધું શીખતા એમ. અને ગુરુનો રાજી કોઈ શિષ્ય ઉપર બહુ. એટલે શિષ્યએ એક દી કીધું કે ગુરુ મારે છે ને મારે વક્તા બનવું છે. હું બનવું છે? મારે બહુ મોટું વક્તા બનવું છે, મારે સેવા કરવી છે. એટલે ગુરુએ કીધું કે જો તારો અંતરમાં શંકર ભાવ હોય છે, તારે ખરેખર ભગવાનના ભક્તોને સાચો રસ્તો દેખાડવો હોય છે, તો તું જા, મારા તને આશીર્વાદ છે, મારા ભજનના પુણ્ય પ્રતાપે કરી. હું તો કાંઈ ભગવાને મને તો કાંઈ શીખવાડ્યું નથી, હું કોઈ દી શીખો નથી, પણ જા તું એવો વક્તા બનીને કે માણસોની લાઈન થાય તારી. એવા આશીર્વાદ આપ્યા. હું આપ્યા. પણ હા ભાઈ, કોઈ દી અહંકાર લાવતો નહીં. હું ન લાવતો. કોઈ દિવસ અહંકાર લાવતો નહીં, કોઈ દી માનપણું કરતો નહીં, કોઈ દી માની થાકો. ભગવાનના ભક્તો રાજી હોય ને એમ તું કરજો. કે હા, એ આશીર્વાદના પ્રતાપે એવો વક્તા બન્યો, જ્યાં સભા કરવા આવે, જ્યાં કથા કરવા જાય, માણસોના ટોળા થાય. શું થાય? માણસોના ટોળા થાય. ધીમે ધીમે ગુરુની ઉંમર થઈ ગઈ. શું થઈ ગઈ? ગુરુની ઉંમર થઈ ગઈ. અને આજે વક્તા હતો ને, ઈ બપોરની કથા હતી બારગામ, ત્યાં જાતા હતા. એના ગુરુ 4 વાગ્યાનો સમય હતો ને, એના ગુરુ રસોડા પર જાતા હતા. કોણ જાતા હતા? કે આ જે શિષ્ય હતો હવે તો બહુ મોટો વક્તા થઈ ગયો હતો. એટલે એને ગાડી રોકી અને ગુરુને પગે લાગ્યા, કીધું કે આ ગામમાં કથા હાલે છે ગુરુ, તો હું જાઉં છું, રાજી રહેજો એમ કે. એટલે ગુરુ કે હારું, બસ ભગવાનને ભજન કરજો. અને ભગવાન બહુ ઉંમર થઈ ગઈ, લાકડી લઈને ગુરુ જાતા. એ હાથમાં એક છરી ને એક ઠામ જોયું. હું જોયું? છરીને ઠામ જોયું. એના શિષ્યએ પૂછ્યું કે આ તમે શું કરો છો? આ સીધ જાવ છો આ છરી ઠામ? તો કે ઠાકોરજી આટલું શાક સુધારવા રસોડે જાય છે. હું જાય છે? ઠાકોરજીનો થાળ કરો ને રસોડે જાય છે. આ શાક અને સુધારવા માટે છરી ઠામ ને એવું લઈને જાય છે, એટલે સુધારવામાં અનુકૂળ આવે ને. એ શિષ્ય હું બોલ્યો ખબર છે? હા, તમારી જિંદગી સુધારવામાં જ જાય. કે હું જાય? હું બોલ્યો શિષ્ય અહંકાર આવ્યો. હું આવ્યો કે તમારી જિંદગી તો સુધારવામાં જાય, તમે રસોડામાં જ હાલો એમ છો, તમે બીજે ક્યાં હાલો એમ નથી. એટલો જવાબ આંબળો સાધુ બોલ્યો કે સાચી વાત છે, સાચી વાત છે, મને ખબર નહોતી ને એટલે જ મેં ભગવાનને પ્રાર્થના કરીને હારું ભાઈ શિષ્ય તું જા, ભલે તમતારે તને ઈ આવડે છે, તું ઈ કહે ને અમને સુધારતા આવડે, તમે સુધારવા જાય. એટલું જ બોલ્યા સાધુ. હું બોલ્યા? જેના આશીર્વાદથી મોટો વક્તા બન્યો હતો, જે ગુરુને પોતાને વક્તા થાતા નો આવ્યું, એની પ્રાર્થના કરીને ઓલાને વક્તા બનાવ્યો. હું બનાવ્યો? એના શિષ્યને. કારણ કે શિષ્ય આગળ જાય એમાં ગુરુનો રાજીપો હોય, દીકરો આગળ જાય એમાં બાપનો રાજીપો હોય. હું હોય? આ તો આદિ અનાદિથી આવેલું આવે. હું આવેલું આવે? એટલે આવા શબ્દ બોલ્યો ને ગુરુ આ શબ્દ બોલ્યા કે હારું જા, તને તો બોલતા આવડે, તને વાતું આવડે, અને તું તમ તારે કથા કર, અમે સુધારવામાં આવીએ, તમે ઠાકોરજીને સુધારવા દે. 1 દી 2 દી 3 દી ત્યાંથી જીભમાં કાંઈ ચોટી ગયું, આખી જિંદગી વક્તા કરી જ નહીં. હું નો થયો? ખાલી સાધુ બોલ્યા કે અમને સુધારતા આવડે, તને બોલતા આવડે, તું બોલ, તું તમ તારે કથા કર. એટલું બોલ્યા. 1 દી 2 દી 3 દી ત્યાંથી જીભમાં કાંઈ જીભ ચોટી ગઈ, આખી જિંદગી કઈ બોલી જ નહીં શિષ્ય. હું નો થયો? પછી પસ્તાવો થયો. પણ પછી મેળ આવે? આશીર્વાદ એક વખત લેવાઈ જાય અને પછી આપો તો એ બધા ધરારના સોદા હોય. શ્રાપ એક વખત દેવાઈ જાય તો એનું નિવારણ થાય, પણ શ્રાપ પાછો મિથ્યા ન થાય. દુર્વાસાએ શ્રાપ આપી દીધો ધર્મદાદા ભક્તિ માતાને અને ભગવાન નારાયણને, પણ એ મિથ્યા ન થયો. પણ જો પ્રાર્થના કરી તો એનું નિવારણ કર્યું કે આ શ્રાપમાં પુરુષોત્તમ નારાયણ ભેગા આવે છે, તમારી ઘરે જન્મ ધારણ કરશે અને તમને દુઃખમાંથી દૂર. પણ શ્રાપ તો પાછો ન લીધો, કારણ કે શ્રાપ નીકળી જાય પછી પાછો એનું નિવારણ થાય. એમ આશીર્વાદ એક વખત મળી ગયા હોય મળી ગયા, પણ એક વખત જો પાછા આશીર્વાદ લેવાઈ જાય તો ઈ પછી પાછા આપે ને બધું ધરાર હોય. હું અને ધરાર કરેલું કામ કોઈની સાર્થક થાય? તમે અહીંયા અત્યારે સભામાં બેઠા ધરાર બેઠા તો 2 કલાક નીકળ્યા, 1.5 કલાક કોઈ દી નો. તમને ભગવાનમાં હેત હોય, આ ઓનલાઈન સાંભળતા હોય કે તમે રૂબરૂ બેઠા હોય, તમે સમય કાઢવા બેઠા તો સમય ન નીકળે.
પણ તમે ખરેખર ભગવાનની કથા જ સાંભળવા બેઠા હોય ને હું ભગવાનની કથા કેવા જ બેઠો હોય તો 11:30 કેમ વાગે ની ખબર પડે. જો ધરાર બેહીએ તો સમય નીકળે નહીં. એમ સતાનંદ સ્વામી આમાં એમ કહે છે કે નમી જાવું, દેવ હોય દેવી હોય એને નહીમાં વગર આગળ વધવું નહીં, બાકી અપરાધ થાય છે. શું થાય છે? આગળની વાતમાં લખે છે કે સાધુ પુરુષ રસ્તામાં સામા મળે. સતાનંદ સ્વામી કે સાધુ પુરુષો હોય ઈ સામા મળે, તમે સાયકલ ઉપર જતા હો કે સ્કૂટર ઉપર જતા હો, ગાડીમાં બેઠા હો કે પગપાળા જતા હો, પણ સંત સાધુ પરમહંસ હોય, સંન્યાસી હોય, પરિવ્રાજક મંડેશ્વર કોઈ પણ હોય તો શક્ય હોય તો હાથથી અથવા જરા મનથી પણ નમસ્કાર કરી લેવો. કોઈ સાધુ પુરુષો હોય, કોઈ ત્યાગી હોય, કોઈ ભજનીય એવા સાધુ હોય અને સામે આવતા અને આપણે હોન્ડા લઈને જતા હોય કે ફોર વ્હીલમાં જતા હોય તો સમય હોય તો નીચે ઉતરીને એને પગે લાગી લેવું. સતાનંદ સ્વામી કહે તો એને નીચે ઉતરીને પગે લાગી લેવું. એવો સમય ન હોય તો દૂરથી એને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ કહી લેવાય. ઈ સમયે ન હોય, એવો સમયે ન હોય અને બહુ મોડું થતું હોય તો સતાનંદ સ્વામી કહે કે ગાડીમાં બેઠા મનથી જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ કરી લેવા, પણ મનથી છેલ્લે કરી લેવા. શું કરી લેવા? નહીં આપણે ત્યાં નથી જવું ને આપણે ઈ સાધુ હું લેવા દેવા છે ને એમ. આપણે ઘણી વખત એવું થતું ને કોઈ બ્રાહ્મણ નીકળ્યા હોય તો કે ના ભાઈ ના છેલ્લે જય સ્વામિનારાયણ કરી લેવા. એમ સ્વામિનારાયણ ભગવાન આપને આજ્ઞા કરે છે, સન્મુખની વાત કરે છે. હો પછી ધ્યાન રાખજો બધા. હા, સંપ્રદાયથી વિમુખ થયા હોય એની આમાં વાત નથી થતી. આમાં ચોખ્ખું લખ્યું છે. શું લખ્યું છે કે પરમહંસ હોય, સંત હોય. શું હોય? સાધુ બધા હોય પણ સાધુતા હોય ને એમાં ઘણો ફેર પડે. શું પડે? એમ સાધુતા રૂપી કોઈ મૂર્તિ હોય, કોઈ ભગવાનના એવા સંત હોય જે ધર્મ પુણ્ય, આપણા સ્વામિનારાયણ સંપ્રદાય પૂરતી વાત કરું કે આપણા સ્વામિનારાયણ સંપ્રદાયની આજ્ઞા પ્રમાણે હોય, સળંગી સંપ્રદાય પ્રમાણે હોય અને ધર્મ પુણ્ય આશ્રિત એવા જે સંત હોય, એવા જે કોઈ ભગવાનના એવા એકાંતિક એવા બ્રહ્મ સ્થિતિને પામેલા એવા કોઈ ભક્તો હોય તો એને નમસ્કાર કરવા. શું કરવા? બાકી વિમુખની તો મહારાજે વ્યાખ્યા કરી છે ને. મહારાજ કે વિમુખથી કેમ ડરવું ખબર છે કે 2000 માણસની સભા ભરાઈને બેઠી ને એમાં કોઈ કાળોતરો નાગ નીકળે, નાગણી નીકળે તો સભા વિખાઈ જાય કે ન વિખાઈ જાય? કોઈ વાતો સાંભળવા ઉભે? કારણ કે નાગણીની બીક લાગે કે ડંક મારશે મારી નાખશે તો એ મહારાજ કે વિમુખથી એવી રીતે ભાગવું. હું ભાગો? એવા વિમુખ જોવા મળે ત્યાંથી તો ભાગવું. પગે લાગવાની તો પછીની વાત છે. જે સ્વામિનારાયણ એને કરવા, જે સંપ્રદાયના વિરોધી હોય, જે સંપ્રદાયનું ખંડન કરતા હોય, જે સંપ્રદાયની હાનિ પહોંચાડતા હોય, જે સંપ્રદાયને પાછો પાડતા હોય, જે મૂળ સંપ્રદાયનું ખંડન કરતા હોય એની વાત નથી થતી. આ તો પરમહંસની વાત થાય છે. જે ભગવાનને રાજી કરવા સાધુ થયા હોય, જે ભગવાનની આજ્ઞા, નિયમ, નિશ્ચય, પક્ષ, સિદ્ધાંત એમાં રહી અને ભગવાનને રાજી કરતા હોય. ભગવાને કીધું ઈ મારો સાધુ છે. એવા કોઈ સંન્યાસી હોય, એવા કોઈ મંદિરના કોઈ મોટા મહંત હોય, પછી અન્ય કોઈ મંદિર ના હોય. શિવ મંદિર હોય, આપણે દાખલા તરીકે આપણા ગામમાં રાઘવેન્દ્ર આશ્રમ છે તો ત્યાં વિમલદાસ બાપુ છે તો એ આશ્રમમાં રહીને ભગવાનનું ભજન કરે છે. ગામમાં ક્યાંય પ્રસંગ હોય તમે એને આમંત્રણ આપો તો વિમલદાસ બાપુ આવે છે. એ રામ સંપ્રદાયને માને છે પણ પૂજનીય છે. આપણે અહીં બેઠા એ બધા વિમલદાસ બાપુને ઓળખીએ ને આપણે એને પગે લાગીએ ને કારણ કે ભગવાન રામનું ભજન કરે છે. એ મહંત છે, એ રાઘવેન્દ્ર આશ્રમના મહંત છે. કોઈ એવા મહંત હોય, શિવ મંદિરે આપણે જાય તો ત્યાં ઓલા નીલા બાપુ સેવા કરે છે ભગવાનની, તો એને આપણે બાવાજી તરીકે પગે લાગીએ કે નથી લાગતા? કારણ કે ભોળાનાથનું ભજન કરે છે. એને આપણે નમસ્કાર કરવા યોગ્ય છે. આપણે ખોડિયાર મંદિરે જઈએ તો ત્યાં માતાજીના મંદિરની એક બાપુ સેવા કરે છે દાઢીવાળા. ત્યાં આપણે જાય તો ખોડિયારમાંના આપણે દર્શન કરીએ. વાર તહેવારે દર્શન કરવા ગયા હોય નવરાત્રીમાં તો આપણે દર્શન કરી જ્યારે નીકળે બાપુ ઉભા હોય તો આપણે એને પગે લાગીએ ને. કારણ કે એક તો બાવાજી છે અને ખોડિયારમાંની સેવા કરે, માતાજીની સેવા કરે છે, એટલી પૂજનીય છે. એમ કોઈ મંદિરના મહંત હોય, કોઈ મંદિરના કોઈ એવા દેખરેખ કરનારા હોય, પવિત્ર બ્રાહ્મણ હોય, ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા પ્રમાણે સાધુ રહેતા હોય, એવા કોઈ સાધુ સંન્યાસી હોય, પરમહંસ હોય તો સતાનંદ સ્વામી કે એને નમસ્કાર કરવો, એને પગે લાગવો. અને એવું કાંઈ ન થાય એમ હોય તો મનથી પણ એને નમસ્કાર કરવા, મનથી પણ એને જય સ્વામિનારાયણ કરવા. વાલ્મીકી રામાયણમાં કથા આવે છે. સતાનંદ સ્વામી કે ગાયના પગે ન લાગવાથી રઘુ રાજાને અપરાધ થયો. રઘુ રાજા એટલે કોણ? ભગવાન રામના પિતા. આપણે નટુ બાપા કહે ને રઘુકુળ કુળિયા મે દશરથ પરિવાર છે, દશરથ પુત્ર રામ કેવાના. આપણે રઘુ રાજા, એ રઘુકુળ, એ રઘુ રાજાનો અપરાધ થયો, એને સંતાન ન થઈ.
કેનો અપરાધ કર્યો? એને ગાયનો અપરાધ કર્યો. શું કર્યો? એને સંતાન ન થયું. પછી ગુરુ વશિષ્ઠ પાસે જોઈને એનું પ્રાયશ્ચિત માંગ્યું કે ભાઈ મારાથી ગાય, અને હું ઘણી વખત કહું જ્યાં સાચું કહેવાનું ત્યાં સાચું કહી દેવાય. જ્યાં સાચું જ કહેવાનું, જ્યાં નીકળવાની બારી હોય ત્યાં કોઈની બારી બંધ કરાય. જો ઈ જ બારી બંધ કરી દે તો નીકળો ક્યાંથી? આપણે અત્યારે મંદિરમાંથી બહાર નીકળવાનો એક જ દરવાજો છે. અત્યારે આપણે અહીં બધા બેઠા, અત્યારે આ દરવાજો ખુલ્લો છે. હવે એ દરવાજો તમે બંધ કરો ને પછી આખું મંદિર ફેરા રાખો. હવે ક્યાંથી નીકળવું, ક્યાંથી નીકળવું? નીકળી શકીએ આપણે? કારણ કે મેન દરવાજો જ આપણે બંધ કરી દીધો. શું કરી દીધો? શું કરી દીધો? એ મેન દરવાજો જ બંધ કરી દીધો. એમ જ્યાં આપણે ખુલ્લું થઈ જવાનું, આપણાથી પાપ થઈ ગયું હોય, ભૂલ થઈ ગઈ હોય, આપણા હાથથી આજ્ઞા લોપાઈ ગઈ હોય, તો આપણે ખુલ્લું થવાનું, અહીંયા ખુલ્લું થઈ જવાય. ત્યાં છુપાવાય નહીં. ત્યાં 90 ન કરાય. શું ન કરાય? કે 90% વાત કરે 10% રાખી, એવું ન કરાય. ત્યાં 100% ચોખ્ખું થઈ જાવ. ચોખ્ખા થાવ તો જ રસ્તો નીકળે. શું નીકળે? આપણાથી ભૂલ થઈ હોય, કઈ પ્રાયશ્ચિત જોતું હોય, આપણે જેને આપણે લાલજી મહારાજ પાસે ગયા અને પછી લાલજી મહારાજને આપણે એમ કહે કે બાપુજી આ ભૂલ થઈ ગઈ છે, તો બાપુજી પછી ડિટેલ પૂછે કે ભૂલ શું થઈ છે, તો આપણે આખી ડિટેલ કેવી પડે કે અમે આમ કર્યું હતું, આમ થયું, આમ નહીં ને આમ કર્યું. નહીં બાપુજી હવે ભૂલ થઈ ગઈ, તમે પ્રાયશ્ચિત આપી દો. તો કઈ પ્રાયશ્ચિત ન આપો. જ્યાં ખુલ્લું થઈ જવું, અરીસો થઈ જવું પડે. શું થઈ જવું પડે? તમે જેવા છો, જ્યાં પ્રાયશ્ચિત લેવા ગયા છો ત્યાં તમારે અરીસો થઈ જવું પડે. શું થઈ જવું પડે? એ અરીસા રૂપી તમારે કહી દેવું પડે કે મારી અને આમ બન્યું, મેં આમ કર્યું, મારથી આ ભૂલ થઈ છે, મારથી આ પાપ થઈ ગયું છે, તો મને શાસ્ત્રય સહિત મને મુક્ત થાવ એવું પ્રાયશ્ચિત આપો. પણ તમે થોડું કે મેનું રાખો તો પ્રાયશ્ચિત પાછું એવું જ આવે. એટલે તમારી પાછું ઉભું ને ઉભો રે. કોની પાસે ગયા રઘુ રાજા? ગુરુ પાસે. કોની પાસે ગયા? ગુરુ કોણ? તો કે વશિષ્ઠ પાસે જઈને એનું પ્રાયશ્ચિત માંગ્યું ને ગાયની સેવા કરીને પછી એમને સંતાન, એને જે અપરાધ કર્યો તો એ અપરાધની ક્ષમા માંગી, પ્રાયશ્ચિત માંગ્યું. ગુરુ વશિષ્ઠે એને પ્રાયશ્ચિત આપ્યું. પ્રાયશ્ચિત કર્યું એટલે સંતાન આવ્યું. જો ગુરુ પાસે જ્ઞાન ન હોત તો, ગયા હોત અને સાચી વાત ન કરી હોત તો, સાચી વાત ન કરી તો સાચું પ્રાયશ્ચિત આવત નહીં, સાચું પ્રાયશ્ચિત આવત નહીં તો સંતાન થાત. પણ એને રાજા હતા, રઘુ રાજા પોતે હતા, છતાં ગુરુ પાસે, સાધુ પાસે એ નિર્માની બહેનાને ખુલ્લી કિતાબ મૂકી દીધી. શું મૂકી દીધી? આ બધું કીર્તન કરે, હું જેવો છું એવો તારો સ્વામી નારાયણ, હાથ પકડજો મારો. હું જેવો છું એવો તારો. ઘણા હરિભક્તોને કહું તમે જેવા છો ને એવા ભગવાન પાસે થઈ જાવ. આ કડી ગાઈને થઈ જાવ કે હું જેવો છું એવો તારો ગોપીનાથજી, હાથ પકડજો મારો. બ્રહ્માનંદ સ્વામી પ્રભાતિયામાં ગાય ને, જેવો તેવો તોયા પુત્ર તમારો, અણ સમજુ અહંકારી રે, પેટ પડો તે અવશ્ય પાડવો, વાલમ જુઓ વિચારી રે, અધમ ઉદાહરણ અવિનાશી તારા, બિરુદની બલિહારી રે. જેવો તેવો તોય પુત્ર. બ્રહ્માનંદ સ્વામી કે મારો હું જેવો તેવો અહંકારી છું, પણ કેનો છું? હું તારા પેટ પડ્યો છું. જેવો છું એવો તારો છું, તું મને ઉગાય. એમ ભગવાન પાસે ખુલ્લું થઈ જવું. આપણા ગુરુ અજેન્દ્ર પ્રસાદજી મહારાજ છે, ભાવી આચાર્ય લાલજી મહારાજ છે, એની પાસે ચોખ્ખું થઈ જવું. મનમાં મેલું ન રાખવું, હું ન રાખવું. જેવા છો એવા થઈ જાવ. એનો રાજીપો મળે, એના આશીર્વાદ મળે, એની કૃપા મળે, એની અનુકંપા આપણી ઉપર થાય. અને મોટાવની કૃપા થાય ને ત્યારે જીવન રંકમાંથી રાજા બને. હું બને? મોટાવની કૃપા થાય, મોટાવ પ્રાર્થના કરે, મોટાવ માળા કરે, આપણી ચિંતા ઈ કરે, ત્યારે જીવાત્મા રંકમાંથી રાજા બને અને ભગવાનનો ભેટો એને વેલો થાય છે. શું થાય છે? આમાં રઘુ રાજાનું આ દ્રષ્ટાંત બહુ જીવનમાં લીધા જેવું છે કે જ્યાં ખુલ્લું થવાનું છે ત્યાં કોઈ દિવસ બારી બંધ કરવી. અને એને સંતાન થયું, અને પછી સંતાન થયું, ગાયને નમસ્કાર કર્યા વગર આગળ વધ્યા, તોય જો આટલો અપરાધ થતો હોય તો પછી ભગવાનના ભક્ત, સંત, વડીલ એને નમસ્કાર કર્યા વગર આગળ વધે તો દોષ ન લાગે? જરૂર લાગે.
સતાનંદ સ્વામી કે રઘુ રાજા જો ગાયને પગે ન લાગ્યા અને અપરાધ્ય પ્રાયશ્ચિત લેવું પડ્યું હોય તો ભગવાન હોય, ભગવાનના ભક્તો હોય, કોઈ સંત હોય, કોઈ વડીલ હોય, કોઈ ભગવાનના એવા સાધુ હોય, એને પગે ન લાગો તો પાપ લાગે ને લાગે, એમાં છૂટકો છે. એ લાગ્યા વગર ન રહે. એટલે કોઈ દિવસ મોટા મળે, વડીલ મળે અને ભગવાનના ભક્તોને આવી ટેવ તો હોય જ, પણ છતાં આ શ્લોક છે, આ શ્લોકની અંદર ભગવાન કહે છે આપને કે કોઈ દિવસ અપરાધ કરવાની. ગાયની વાત નીકળીને તો એ વાત મને યાદ આવી. વાલા ભગવાનના ભક્તો અહીંયા બેઠા લાઈવ સાંભળે. આ વાત મારે છેલ્લે કરવી હતી પણ ગાયની વાત આવી એટલે કહી દઉં, કથામાંથી બહાર નીકળીને પછી પાછો કથામાં વિવેચન બાકી છે. કે ગાયની વાત આવી તો અત્યારે સોશિયલ મીડિયા, ફેસબુક અને ટીવીમાં તમે જોતા હશો કે ગાયો અને ભેંસોમાં એક રોગ એવો વધતો છે કે હજારો ગાયો મરી ગઈ છે. અત્યારે શું થઈ છે? અને ગાયો વગર તો ભારત નકામું છે. ભેંસું મરે છે, ગાયો મરે છે, થપ્પાના થપ્પા મરે છે. જાણે ઓલી કીડિયારું ઉભરાણું કીડિયારું મરે ને એ મેં હમણાં 2 દી પહેલા એક ફોટો પણ જોયો. આ વાત ગાયની નીકળી મને યાદ આવી ગયું, છેલ્લે વાત તો કરવાની જ હતી. તો ઈ રોગ આપણાથી તો મટે એમ નથી, એને મટાડનારા એક ભગવાન છે. કોણ છે? તો મને એક વિચાર આવ્યો, એ કહું અહીંયા બેઠા લાઈવ આપણે બધાને કે આપણે બીજું તો કાંઈ નહીં કરી શકીએ, પણ કાલે એકાદશી છે, પવિત્ર એકાદશી, પુત્રદા એકાદશી છે અને શુક્લ પક્ષની એકાદશી છે. બહુ મોટો મહિમા છે. તો બીજું તો આપણે કાંઈ નહીં કરી શકીએ, પણ અહીંયા બેઠા લાઈવ આપણે બધા હરિભક્તોને હું પ્રાર્થના કરું છું, એક વિનંતી કરું છું, એક અરજી કરું છું કે કાલ એકાદશી જ્યારે સવારમાં તમે ઉઠો ને પૂજા કરતા હોય, મંદિરમાં બેઠા હો, ત્યારે ભગવાનને એટલી જરૂર પ્રાર્થના કરજો કે હે હરિકૃષ્ણ મહારાજ, આજ અમે જે એકાદશી રહીએ છીએ એ એકાદશીનું બધુંય પુણ્ય અમે તમને કૃષ્ણ અર્પણ કરીએ છીએ. આ એકાદશીનું પુણ્ય, આ રોગ વેલો નાબૂદ થાય અને ગાયું ભેંસું મરવાનું બંધ થાય એવી કૃપા હરિકૃષ્ણ મહારાજ તમે કરજો. એટલા જણા એકાદશી દે ને તો ભગવાન રાજી થઈ જાય. શું થઈ જાય? રાજીપાનો રાજી કોઈ મળશે. અને જો એ પ્રાર્થના કોકની પૂગી ગઈ, કોકની એકાદશી પૂગી ગઈ, જો ભગવાન રાજી થયા અને આ રોગ નાબૂદ થાય તો ભગવાનનો રાજીપો થાય. તો અહીંયા બેઠા લાઈવ સાંભળે એ બધા હરિભક્તોને હું એક અરજી કરું, વિનંતી કરું, પ્રાર્થના કરું કે બધા ભગવાનના ભક્તો, સ્ત્રી ભક્તો હોય, પુરુષો ભક્તો હોય, નાના છોકરા હોય, જે એકાદશી કાલ તમે રહ્યો એનું પુણ્ય આ ગાયો અને ભેંસોનો જે કઈ રોગ નીકળ્યો છે એ રોગ ઠાકોરજી વેલો નાબૂદ કરે અને ગાયો અને ભેંસો પાછી ખિલખિલાટ કરે એવી બધા હરિકૃષ્ણ મહારાજને પ્રાર્થના કરજો. અને એકાદશીનું પુણ્ય એ ગાયો અને ભેંસોના આ નિવારણ માટે એક એકાદશી દેવો તો આપણું કાંઈ નહીં વયું જાય, પણ ગાયો અને ભેંસોનું ઘણું આવી જાય. શું આવી જાય? તો ભગવાનના ભક્તો શુભ સંકલ્પ કરો, ભગવાન ભેગા પડે તો આ સંકલ્પ બધાય કરી અને કાલ એકાદશી બધાય રહેજો. અને સંકલ્પ અત્યારે કરી લ્યો, કાલ ન કરો તોય હાલે, પણ સંકલ્પ એવો કરી લેજો કે અમારે કાલની એકાદશી અહીંયા બેઠા તો બધા લે. પણ લાઈ સાંભળી બધાયને ભલામણ વિનંતી કરું કે આ એકાદશીનું પુણ્ય, એક એકાદશીનું પુણ્ય આ રોગ વયો જાય એના માટે બધા ભગવાનના ભક્તો ગાય અને ભેંસના હિત માટે આપજો એવી બધા હરિભક્તોને ભલામણ. હવે પાછા કથામાં આવીએ. સ્વામી કહે છે કે તમે જેને ઈષ્ટદેવ માનતા હો એ સિવાયના કોઈ પણ દેવ હોય એને પગે લાગવામાં કોઈ દોષ. સતાનંદ સ્વામી કહે છે. કોણ કહે છે? મેં આગળ ઘણી વાત કરી ને, ઘણા એમ કે આ મંદિરે જવાય જ નહીં. કેમ? તો કે એ મંદિર તો રામનું મંદિર છે, આપણે સ્વામિનારાયણ વાળા ન જવાય. અથવા રામને માનનારા હોય, આ તો એક એક્ઝામ્પલ વાત કરું છું, અન્યથા કોઈ કઈ ન લેતા. કે પછી કોઈ રામને માનનારા હોય તો કે ભાઈ સ્વામિનારાયણનું મંદિર છે ત્યાં ન જવાય, આપણે તો રામને માનનારા છે. કોઈ કૃષ્ણનું મંદિર હોય તો કૃષ્ણને માનનારા એમ કે સ્વામિનારાયણ મંદિરે ન જવાય, અથવા સ્વામિનારાયણને માનનારા હોય એમ કે કૃષ્ણ મંદિરે ન જવાય. આમાં સતાનંદ સ્વામી ચોખવટ કરે છે કે તમે ભગવાન સ્વામિનારાયણ સિવાય કોઈ પણ દેવને, ઈ સિવાય કોઈ પણ દેવ હોય એને પગે લાગવામાં કોઈ દોષ નથી. નિષ્કુળાનંદ સ્વામી પોતાના કાવ્યમાં કહે છે, નિષ્કુળાનંદ સ્વામી એના કાવ્યમાં કીધું કે કોઈ માણસ પૃથ્વીનું નિશાન લે, કોઈ બાણ હકાવનારો હોય અને પૃથ્વીનું નિશાન લે તો એનું નિશાન કોઈ દી ખાલી જાય? કારણ કે પૃથ્વીમાં તો ગમે ત્યાં લાગવાનું છે. હમણાં આંબા ઉપર કેરી લટકતી નિશાન લ્યો તો ફેર થાય, પણ તમે પૃથ્વીનું નિશાન લ્યો ને, 3 માળનું બિલ્ડિંગ હોય ને, તીર ત્યાંથી નીચું મૂકો કે મારે પૃથ્વીને આટી દેવી છે, તો પૃથ્વીમાં ક્યાંક તો લાગે જ ને. એ કઈ નિશાન ટાઈપનું ન કહેવાય. એટલે નિષ્કુળાનંદ સ્વામી કે તમે ગમે એ દેવને
નમસ્કાર કરો ને, તમારો સાચો ભાવ હોય તો એ નમસ્કાર તમે તમારા ઈષ્ટદેવને જ કર્યા છે. કેને કર્યા છે? આપણે રામ મંદિરે ગયા, હાથ દંડવત કરી, રામમાં સ્વામિનારાયણ જોવો તમે. તમને ખબર હોય તો એક સંપ્રદાયની એક ઇતિહાસ છે, ખબર હોય તો. આ રામની વાત નીકળી, ભગવાનની વાત નીકળી. માંગરોળની અંદર જેટલા જણે દર્શન કર્યા છે બધાને ખબર છે. માંગરોળમાં આપણું પ્રસાદીની આંબલી વાળું મંદિર છે. આજે આંબલી છે અને પ્રસાદીનો આપણે ખાણી છે. ત્યાં તમે એ મંદિરની અંદર જાઓ ને એટલે પેલા ઘનશ્યામ મહારાજની મૂર્તિ આવે. હું આવે? વચમાં ધર્મ ભક્તિ હરિકૃષ્ણ મહારાજ છે, જમણી પર સુખ સૈયા છે. તમે જેવા મંદિરમાં એન્ટર થાવ ને એ ભેગા નાની એવી એક ભગવાન ઘનશ્યામ મહારાજની મૂર્તિ છે. રૂપાળા ઘનશ્યામ મહારાજ છે. હવે ત્યાં નીચે લખ્યું છે શ્રી ઘનશ્યામ મહારાજ. વાસ્તવિકતામાં એ મૂર્તિ રામની છે, પ્રભુ રાઘવની છે. કેની છે? ભગવાન સ્વામિનારાયણ જે મૂર્તિની સેવા કરતા રામ રૂપી, ઈ મહારાજ ધામમાં ગયા પછી ઈ જ મૂર્તિ માંગરોળમાં પધરાવીને ઘનશ્યામ મહારાજ નામ લખ્યું. હું લખ્યું? ઈ રામના ઘનશ્યામ બન્યા. હું બન્યા? રામના હું બન્યા. અને ભગવાન પાછા ઈ મૂર્તિની સેવા રામ રૂપે કરતા. હું કરતા? ભગવાન પેલા વૈતા છે પછી વર્તાયું છે. આપણે હું કર્યું છે? માંગરોળ જાવ તો બધા દર્શન કરજો, ના ચરિત્ર યાદ રાખજો. પ્રભુ ભગવાન ઘનશ્યામ મહારાજ, ભગવાન સ્વામિનારાયણે ઈ મૂર્તિ હતો અડેલી, ભગવાને એની સેવા કરી એવો ઇતિહાસ બોલે છે. અને પછી ભગવાન ધામમાં ગયા પછી મૂર્તિ પધરાવી કોક સંતો દ્વારા પધરાણાની અને રામના ઘનશ્યામ બન્યા. હું બન્યા? આજે દર્શન આપે છે. એમ તમે રામજી મંદિરે ગયા હોય, શિવ મંદિરે ગયા હોય, પછી તમે કૃષ્ણ મંદિરે ગયા હોય, ત્યાં તમે જે દંડવત કરો, તમે ભાવથી દંડવત કરો અને કૃષ્ણમાં તમે સ્વામિનારાયણને ઈચ્છો તો એ તમારા દંડવત સીધા ભગવાન સ્વામિનારાયણને ત્યાં. કેને ત્યાં? એટલે આમાં સતાનંદ સ્વામી ચોખવટ કરે છે. શું કરે છે? કે નિષ્કુળાનંદ સ્વામી કાવ્યમાં લખે છે કે પૃથ્વીનું નિશાન કરે કોઈ દાડો નિષ્ફળ ન જાય. કોઈ ઝાડનું નિશાન લે, તમે તીર તાકો તો ધારી જગ્યાએ ધાર્યા પાંડે કે ફળ ઉપર બાણ ન પણ વાગે, પણ આંખો મીચીને એમ કહો કે હું ધરતીને બાણ મારું છું તો એ વાગવાનું જ છે. ગમે ત્યાં પૃથ્વી ઉપર પડવાનું છે. એમ કોઈ પણ દેવને નમસ્કાર કરો તો એ ભગવાનને પહોંચવાના છે. નમસ્કાર ઈષ્ટદેવ સ્વીકારે છે. સ્વામિનારાયણ ભગવાને એકવાર સંતોને કહેલું કે જ્યારે આપતકાળ આવે, હું આવે? જ્યારે આપતકાળ આવી પડે તો લીલા ઘાસને નમસ્કાર કરજો, એમાં રહીને અમે તમારી પ્રાર્થના, તમારા વંદન સ્વીકારી લેવું. ત્યારે એ સમય એવો હતો ને, બહુ અનુકૂળતા વાળો નહોતો. સંતોને મારતા, સંતોના કપડા લઈ લેતા, સંતોનું જે જમવાનું બનતું હોય, સંતો ખીચડી બનાવતા હોય ને તો દ્રેસી લોકો આવી અને અગ્નિ ઠારીને ખીચડીને તોડી ભાંગી નાખતા. શું કરતા? તોડી ભાંગી નાખતા, ખાવા ન દેતા. પછી સંતો મહારાજને વાત કરતા કે મહારાજ આવું બધું હાલે છે પણ કાંઈ વાંધો નહીં. પછી મહારાજ કહેતા કે પછી જો એવું બધું બહુ થાય અને પ્રાર્થના કરવાનું તમને મન થાય ને એવો કોઈ આપતકાળ આવી જાય ને તો લીલું ઘાસ હોય ને, લીલું ઘાસ, એને તમે દંડવત કરજો, એને ઈ ઘાસને તમે પ્રાર્થના કરજો. ઈ ઘાસમાં રહે હું તમારા દંડવતે સ્વીકાર કરી અને તમારી પ્રાર્થના રૂબરૂ હું સાંભળી. જો આ મહારાજના શબ્દો સંતોને છે. કેને છે? આપતકાળ આવે તો તમે આપતકાળ હોય, દાખલા તરીકે તમારું એક્સિડન્ટ થયું અને પગમાં ફ્રેક્ચર આવ્યું, આપતકાળ આવ્યો કે ન આવ્યો? ભગવાનની પૂજા કર્યા વગર તમે પાણી ન પીતા હોય. આપણે સ્વામિનારાયણ સંપ્રદાયમાં નિયમ છે કે હવારમાં પેટી પૂજા ન થાય ત્યાં સુધી આપણે મોઢામાં પાણી પણ નાખીએ નહીં. આપણે નાયા પછી કોઈને અડવાનું ન હોય ને, ધોતી ને વસ્ત્રની આગળ પૂજાની આખી વિધિ આવશે, પણ આવો આપણે નિયમ હોય. સ્વામિનારાયણ સંપ્રદાયના જે પૂજા પેટી કરતા હોય, સ્ત્રી ભક્ત હોય કે પુરુષ ભક્ત, એમાં કોઈ પુરુષ હોય એને એવો નિયમ જ છે, વર્ષોથી પૂજા કરે છે, વર્ષોથી પૂજા કરે ને એમાં કઈક પગમાં એને ફ્રેક્ચર આવ્યું અને ડોક્ટરે કીધું કે 20 થી બેડ ઉપર તમારે રહેવાનું છે, હલવાનું નથી. હલશો તો ફ્રેક્ચર મળશે. તો 20 દી તો એનો નિયમ છે કે પૂજા કરીને મારે શું કરવું? પૂજા કરી અને મારે પાણી પીવું, એવો નિયમ છે. પણ હવે આપતકાળ આવી ગયો. હું આવી ગયો? પૂજા કરી શકે એમ નથી, નાવા ધોવા જઈ શકે એમ નથી, કાંઈ કરી શકે એમ નથી. તો આપતકાળમાં કદાચ હવારમાં ઉઠી અને સીધો પાણી પીવે અથવા મોઢું ધોઈને પાણી પીવે કે નાસ્તો કરે અને મોઢેથી ખાલી સ્વામિનારાયણ કરે તો એની પૂજા અક્ષરધામમાં પૂગી જાય. કારણ કે આપતકાળ આવે છે. હું હાલે છે? એ આપતકાળ હાલી નથી આવતો, એનો ભાવ નબળો નથી, પણ એ બેહી નથી આપતો, નાવા જઈ નથી આપતો. તો કરવાનું આપતકાળ છે. મહારાજ કે આપતકાળમાં તમે લીલા ઘાસને વંદન કરશો, લીલા ઘાસને પ્રાર્થના કરશો તો મહારાજ કે ઘાસમાં રહીને પણ હું તમારી પ્રાર્થના સાંભળી અને તમારી મદદ કરી. હું કરી?
અને ઈ સમય એવો હતો ને ભાઈ, ઈ સમય બહુ ખરાબ હતો. આ તો આપને તૈયાર ભોજન મળ્યું છે, આપને સીધી ગાડી, સીધા મંદિર ને સીધા ગુરુ ને આ બધું તરત આપને મળી ગયું છે. બાકી ઈ સમયમાં તો સ્વામિનારાયણ નામ લ્યો ને તોય બધાય મારતા, ગામમાં ઘરવા ન દેતા. અને ત્યારે નંદ સંતોએ દાખલો કરી સ્વામિનારાયણ ભગવાનનો જય જયકાર કર્યો. ઈ નંદ સંતોએ ભૂખ્યા રહ્યા, ઈ તડકો સહન કર્યો, શિયાળો સહન કર્યો. આજ આપણે એટલે એને યાદ કરીને આપણે સભા ચાલુ થાય એટલે શું કરીએ કે અક્ષરધામના મુક્ત એવા 500 પરમહંસો, ઈ નંદ સંતોના રૂડા આશીર્વાદ આપણી પર આ કથા વાર્તા એની ટીક કરીને લખ્યું છે એટલે તો આપણે સાંભળી શકીએ છીએ. પણ ઈ નંદ સંતોનું જીવન એવું હતું. આપણે અત્યારે નંદ સંતોનું ઘણા તમે જો નંદ સંતોના ઉદાહરણ આપે કે સ્વામીએ આમ કર્યું, સ્વામીએ આમ કર્યું, પણ આપણે શું કરીએ ઈ તો જોવો. સ્વામીએ તો એમ કર્યું, બ્રહ્માનંદ સ્વામીએ તો ચિત્ર દોર્યું હતું ને ત્યારે દેવાનંદ સ્વામી કીધું કે આ ચિત્રને કયો ટાળે, બાકી હું અન્ન અને જળનો ત્યાગ કરી દઉં છું. એની જીવતા ઈ ચિત્ર રહેવા જ ન દીધું કે સાધુના ચિત્ર ન હોય, સાધુની પ્રતિમા ન હોય, પ્રતિમા અને ચિત્ર હોય તો એક પુરુષોત્તમ નારાયણની હોય. અને અત્યારે તો આપણે ઓલામાં શું કહેવાય, પૂજામાં સાધુના ફોટા હોય, લ્યો કંકોત્રીમાં સાધુના ફોટા હોય, ઘણી જગ્યાએ લગ્નમાં સાધુ હોય, લ્યો હે. અને પાછા ઈ સાધુ દ્રષ્ટાંત દેતા હોય કે બ્રહ્માનંદ સ્વામી આમ કર્યું, મુક્તાનંદ, પણ ઈ તો મુક્તાનંદ સ્વામી હતા, આપણે ક્યાં સ્વામી છીએ? તમે વિચાર કરજો. તમે ઘણી કંકોત્રીમાં જો તેમાં મોટો ફોટો હોય છે કે ફલાણા સાધુ, આમ જોવો છો ને, મહારાજની તો મનાય જ છે ને. બ્રહ્માનંદ સ્વામી જે એની નાયતના હતા, જે અક્ષરધામમાંથી સીધા આવ્યા હતા, એની ચિત્ર પ્રતિમા એક પેન્ટરે ચાલુ સભામાં બનાવીને બ્રહ્માનંદ સ્વામી કે આને ફાડી નાખો, બાકી અન્ન અને હું જળ નહીં પીવું. પ્રતિમા હોય, ફોટો હોય, મૂર્તિ હોય તો એક ભગવાનની જ હોય. અને પાછા આપણે એના દ્રષ્ટાંત દે, એના પાછા ફોટા કંકોત્રીમાં આવે. મેં હમણાં લગ્નની કંકોત્રીમાં એમાં આમંત્રણ જોયું, લગ્નમાં જોયા. મેં એમ કીધું કે આ પાછા વાતું આ નંદ સંતોની કરે. મને એમ થાય કે આ એને વાતું જ ન કરે. શેની વાતું કરે? ક્યાં નંદ સંતોનું? તમે એની હારે નહીં ઓલું કહેવાય ને ઇંગ્લિશમાં શું કહેવાય, કમ્પેરિઝન. શું કહેવાય? કમ્પેરિઝન કરો તો એવો અક્ષરધામના મુક્તોને એમ થાય કે અમારી હારે આની ક્યાં ઈ નંદ સંતો 15 દાડા ભૂખ્યા રહેતા ગોપાળાનંદ સ્વામી. અને જીવાત્માને એમ કહેતા સ્વામિનારાયણનું ભજન કર. ગુણાતીતાનંદ સ્વામી 40 વર્ષ 4 મહિના 4 દિવસ સ્વામી કે કોઈ દી કથા વાર્તા બંધ જ નથી કરી. જે આવે એને એક જ વાત, સ્વામિનારાયણનું ભજન કે. ક્યાંય તમે સાંભળ્યું ગુણાતીતાનંદ સ્વામીએ એમ કીધું ભાઈ પૈસા આપ તો જ ભગવાન રાજી થાય? ક્યાંય સાંભળ્યું? ગોપાલ સ્વામીનું ક્યાંય સાંભળ્યું કે ભાઈ 50 રૂપિયા દે તો જ ભગવાન રાજી થાય? બ્રહ્માનંદ સ્વામીનું ક્યાંય ચરિત્ર સાંભળ્યું તમે કે ભાઈ આનો યજમાન બની જા તો જ તારું સારું થાય એવું કઈ કીધું? હા, મંદિર હાટું માંગ્યું છે, પણ એની સામે માંગ્યું હોય છે તો સામે મંદિરમાં દેખાતું હોય છે, ખીચા ભેગા નહીં કર્યા હોય. ક્યાંય તમે સાંભળ્યું કે ઠાકોરજી લઈને અમે આવીએ છીએ, હાલો આજે સાધુ ને હરિભક્તોની ઘરે 2 જ વખત જવાનું હોય, કા સત્સંગ કરવાનું, કા ભિક્ષાવૃત્તિ કરવા. એ સિવાય મનાય છે, શાસ્ત્રોમાં મનાય છે, શાસ્ત્રોમાં ચોખ્ખી મનાય છે. પણ ઓલું કહેવાય ને કે 2 હાથે તાળી પડી છે. અત્યારે સંપ્રદાયમાં 2 હાથે તાળી પડી, આપણે પડી છે અને આપણે જેના ફોટા મૂક્યા ને એની પણ પડી છે. હું પડી છે 2 હાથે તાળી પડી છે, એક હાથે કોઈ તાળી પડે. સ્વામિનારાયણ ભગવાનની તો કેવી રીત છે. આ શ્લોક વાંચો, એક શ્લોક કોક વાંચે ને કુસંગ જીવન એ સમજી જાય કે સ્વામિનારાયણ સર્વોપરી ભગવાન છે. આ 23મો શ્લોક કોક વાંચી જાય ને, એ શ્લોક વાંચ્યો ને એનું વિવેચન સમજી જાય તો એને ખબર પડી જાય કે સ્વામિનારાયણ સર્વોપરી ભગવાન છે. કેવડા મોટા ભગવાન, છતાં કેવી આજ્ઞા કરે છે. મારો આશ્રિત દુખી ન થવો જોઈએ, મારા આશ્રિતને અપરાધ લાગવો ન જોઈએ. મહારાજ કે મારે કઈ બાકી જ નથી રાખવું. બધાય શબ્દ મહારાજે 212 શ્લોકમાં લખીને વિચાર કરો. આગળની વાતમાં સતાનંદ સ્વામી બોલે છે, થોડું વિવેચન બાકી છે, સમય પૂરો થવા આવ્યો. એમાં રહીને અમે તમારી પ્રાર્થના, તમારા વંદન સ્વીકાર કરી લેશું. સતાનંદ સ્વામી કહે છે કે નમસ્કાર ન કરનારને અપરાધ થાય છે, નમસ્કાર કરનારને નહીં. આટલો જો નમસ્કારનો મહિમા હોય તો તેની પાછળ થોડો વિવેક પણ હોય જ. પાછું વિવેકથી નમસ્કાર કરો, ઘણા પગ પકડીને મૂકે કે આશીર્વાદ આપો ને આપો, આ પગ પકડીને મૂકે ને. મને ખબર છે ને
અમારે આપણે બહુ દૂરની વાત ન કરીએ તો આપણે નટુ બાપાની વાત લઈએ. ઘણા બાપા સભા કરતા હોય ને, પછી કોઈ નવા એવા આવ્યા હોય, પછી બાપા પાસે આવી કે બાપા ચાંદલો કરી દો અને ધૂબો મારી દો. કે સમજી ગયા? બાપા કે શેનો ધૂબો? કે નહીં, તમે માથે ધૂબો મારી દો કે મારું સારું થાય. બાપા કે તો તું ભજન કે ને ભગવાનની આજ્ઞા મારે તો સારું થાય, અમારા ધૂબે સારું થાય. અને માણાના ધૂબે સારું થાય. પણ નટુ બાપા ઘણી વખત કે માણા જીવતોય મહાન નથી, મૈરા પછી એ મહાન. મહાન કોઈ હોય તો એક ભગવાન છે, એનો રાજીપો થાય, એની કૃપા થાય, એની અનુકંપા થાય, એનો 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 ધોધ વરસે, જીવાત્માના જીવનમાં પરિવર્તન થઈ જાય. શું થઈ જાય? એટલે એમાં વિવેક રાખવો. હું રાખવો? પગે લાગવા. આ બેટાની બધાને કહો, વિવેક રાખવો, પગે લાગવા. અપરાધ થાય છે, થોડોક વિવેક પણ હોય. હવે સાંભળો વિવેક કેવી વસ્તુ છે. વિવેકની રીતે સતાનંદ સ્વામી કહી દે છે. નમસ્કાર કરવામાં ઘણીવાર આપણે વિવેક ભૂલીએ છીએ. પગે લાગવાનો મહિમા સાંભળ્યો તો હવે પછી આડેધડ પગે પડવા લાગી જઈએ એવું ન ચાલે. પગે લાગવામાં પણ વિવેક સમજવો. તો એ વિવેક સાંભળો છો. સંત પુરુષ જેમ સામા મળે તો હાથ જોડવા. હવે એ સાધુ પુરુષ જ્યારે પૂજામાં બેઠા હોય તો એને પગે ન લાગવું. સાધુ જ્યારે પૂજા કરતા હોય ત્યારે પગે ન લાગવું, કારણ કે ભગવાનની મૂર્તિમાં હોય. કોઈ પવિત્ર ભગવાનના ભક્તો હોય, કોઈ સાધુ હોય કે ભગવાનના કોઈ એવા પવિત્ર બ્રાહ્મણ હોય અને સવારમાં પેટી પૂજા કરવા બેઠા હોય, તમે જોઈ ગયા તો પગે ન પડવું, કારણ કે એ માળા કરતા હોય, ગુરુ મંત્રની માળા કરતા હોય, મહામંત્રની માળા કરતા હોય, ભગવાનની ધ્યાન કરતા હોય, માનસી કરતા હોય, ત્યારે પગે ન લાગવું. આ એક જાતનો વિવેક છે. ભૂલીએ છીએ પણ મહિમા સાંભળ્યો તો હવે પછી આદેધર એ જ જેમ સામા મળે તો હાથ જોડો. હવે એ જ સાધુ પુરુષ જ્યારે પૂજામાં બેઠા હોય તો એને પગે ન લાગવું. એ માળા ફેરવતા હોય તો જઈને હાથ લાંબો કરીને જય સ્વામિનારાયણ એમ કરીને એની માળામાં વિઘ્ન ન કરવું. દેવની આગળ જો ધ્યાનમાં ઊભા હોય તો પણ પગે ન લાગવું. પગે લાગવું જ હોય તો દૂરથી ચૂપચાપ હાથ જોડી લેવા, પણ એને વિઘ્ન થાય, એનું મન ધ્યાનમાંથી પૂજામાંથી ચલાયમાન થાય એ રીતે પગે ન લાગવું. સંત ઉતાવળા ચાલ્યા જતા હોય, આપને ખ્યાલ આવે કે હા કોઈને મળવા જાય છે તો એકદમ વચમાં આડા પડીને પગ પકડવા એ પણ ખોટું છે. સંત કોઈ કાર્યમાં વ્યસ્ત હોય ત્યારે પણ પગે લાગવો આ વિવેક છે. બધું મૂર્તિમાં જોઈ અને કોઈ વિવેકી માણસ હોય, કોઈ વડીલ હોય, કોઈ સાધુ હોય, કોઈ ભગવાનના ભગત હોય ની માળા કરતા હોય, ભગવાનની મૂર્તિ આમ બેઠા બેઠા માળા કરતા હોય ત્યારે પગે ન લાગવું. પછી કોઈ ભગવાન પાસે ઊભા રહીને ધ્યાન કરતા હોય ત્યારે એના ધ્યાનમાં વિઘ્ન કરવો. પછી ક્યાંય ઉતાવળા જાતા હોય, સ્પીડમાં ક્યાંક જાતા હોય કોકને મળવા, ત્યારે આડું ન પડી જાય. ઉભા રહ્યો જે હા આપણે મન થાય ધ્યાન કરતા હોય, મારા કરતા હોય ને આપણે મંદિરમાંથી જવું હોય તો આગે તેને જે તમને મનથી કરી લેવા. હું કરી લેવા? પણ આપણું કેવું હોય કે સાધુ જોવે ને ઈ રાજી થાય ને એમ જ આપણે પગે લાગી. આપણે લાવો લઈ લેવો. હું લઈ લેવો હોય સાધુ હમણાં રાજી થાય, હમણાં ભગત રાજી થાય, હમણાં બ્રાહ્મણ રાજી થાય, એવું ન કરું. એના કામમાં વિઘ્ન આવે એવી રીતે કોઈ દિવસ પગે લાગવો નહીં. આ એક વિવેક જાણવો બધાએ. હવે છેલ્લી વાત કરે છે, આખો ફકરો વાંચી નાખું. શાસ્ત્ર કહેવા બેસે ત્યારે બધું કહે છે ઉલટી કરતા હોય, આવા વખતે દંડવત ન કરો. પરંતુ તમે તેઓની મુશ્કેલીમાં મદદરૂપ બની શકો તેવા કાર્યો કરવા, નહીં તો છેટેથી પગે લાગી ચાલ્યા જજો. માથે મોટો ભાર લઈને જતા હોય કે પોટલું ઉપાડીને જતા હોય ત્યારે સંતને ઊભા રાખી નમસ્કાર ન કરવા. પરંતુ એ સંત પ્રત્યે બહુ આદર હોય તો એનો ભાર લઈ લેવો. એ દંડવતથી પણ અધિક નમસ્કાર કરવામાં આવા બધા વિવેકો છે. જો તમારા વંદનીય વ્યક્તિ વજન ઉપાડી જતી હોય પછી તમે એને ઊભા રાખી દંડવત કરશો, એ વિવેક નથી, એ ચોખ્ખો અવિવેક છે. કોઈ સાધુ કઈક વજન લઈને જતા હોય, એક્ઝામ્પલ તેલનો ડબ્બો લઈને જતા હોય, પછી એમ કે નહીં ઉભા રહ્યો, મારે બહાર જાવ છું, દંડવત કર્યો, તમે તેલનો ડબ્બો પકડીને ઉભા રહ્યો, તો એ વિવેક નથી, એ અવિવેક છે. કારણ કે એ ભાર એને દઈ દીધો. આપણે શું દઈ દીધો? 20 કિલો તેલનો ડબ્બો લઈને ઉભા રહે, પછી આપણે દંડવત કરીએ, ન ઈ રાજી થાય, ન એમાં રહેતા ભગવાન રાજી થાય, ન આપણા દંડવત સ્વીકારે. આ બધો અવિવેક છે. એટલે ઈ ધ્યાન રાખવું. નમસ્કાર ન, પરંતુ એ સંત પ્રત્યે બહુ આદર હોય તો એનો ભાર લઈ લેવો. એ દંડવતથી પણ અધિક નમસ્કાર કરવામાં આવા બધા વિવેકો છે. જો એ બીમાર હોય ત્યારે પણ નમસ્કાર ન કરવા. એ હુતા હોય, એ સુઈ ગયા હોય, ઘણા ગામમાં એવો રિવાજ હોય, કોઈ સંત ગયા હોય ક્યાંય સુઈ ગયા હોય, એને કોઈ સદગ્રસ્ત ક્યાં ગેલાપોડા મંદિર આવે, ખેડૂતોના ગામડામાં ખાસ આવા બનતા હોય છે. સવારે વહેલા સીઝનમાં 4 વાગે મંદિરમાં આવે, દરવાજો અડધો ખુલ્લો હોય જ,
અંદર આવી જાય. હજુ સાધુ કદાચ સૂતા હોય, પગે અડી જય સ્વામિનારાયણ કરીને પરાણે જગાડે. આપણે મોડું થતું, શું થતું હોય? થતું હોય કે નહીં? ઘણી વખત કે ઉઠાડો ને, આપણે સીઝન હોય કે આપણે મોડું થતું હોય અને સાધુ હોય એનો દરવાજો ખુલ્લો જ હોય ને આપણે 4 વાગે જવાનું હોય. આપણે રોજ આવતા હોય 12 વાગે. કેટલા વાગે? તેથી આપણે બહાર જવું હોય, તેથી આપણે 4 વાગે તો કે હાલો માલતો સાધુને ઉઠાડો ને. આજ આપણે તો સારું કામ કરો, આપણે સીઝન ચાલુ થાય. હવે સાધુ ઉઠતા હોય ભજન કરીને, આપણે 4 વાગ્યામાં પગ અડીએ, પછી સાધુ હોય ભગવાનનું ભજન કરનાર નીંદર કાચી હોય. શું હોય? એ તમે જેવા પગ અડો એ ભેગા ઉઠી જાય. તમારી સીઝન ચાલુ થાય, પણ એની સીઝન થોડીક આપણે બગાડાય. કારણ કે એની સીઝન શું હોય? ભગવાનને રાજી કરવાની. શું હોય? એટલે આવી કોઈને ટેવ હોય, કોઈ સાધુ હોય, કોઈ બ્રાહ્મણ હોય, કોઈ ભગવાનના એવા એકાંતિક ભક્તો હોય, તમને હેત હોય તો એ હુતા હોય કે પછી માળા કરતા હોય કે દંડવત કરતા હોય, કઈ કામમાં હોય તો એને હેરાન કરવા આગેથી જે સમના કરલો ને તોય ભગવાન રાજી થઈ જાય. કોણ રાજી થઈ જાય? આ બહુ સમજવા જેવો સત્સંગ છે. અડીને જય સ્વામિનારાયણ કરીને પરાણે જગાડે. કેમ દંડવત ન કરીએ? શું જય સ્વામિનારાયણ ન કરીએ? પણ એમ નહીં, એ જો સૂતા હોય અને તમારો પગે લાગવાનો ભાવ હોય તો ચૂપચાપ નમસ્કાર કરી ને અવાજ કર્યા વગર કે સ્પર્શ કર્યા વગર દૂરથી વંદન કરી ચાલ્યા જવું. સ્વામી કહે છે આ રીતે વિવેકપૂર્વક નમસ્કાર કરે એને જ આશીર્વાદ મળે છે. વિવેકથી જે વર્તે તે જ સુખી થાય છે. ધર્મ અને સદાચાર એ વિવેક શીખવાડે છે. એટલે 23મી શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણ આપને આજ્ઞા કરે છે. આજ્ઞા ઈ કરે છે કે મારો આશ્રિત હોય એને કોઈ મંદિરના રસ્તે જાતા હોય અથવા રસ્તે જાતા હોય તો મંદિર આવે, કોઈ દેવ દેવીનું આવે તો એને નમસ્કાર કરવા, સમય હોય તો અંદર જઈને દર્શન કરવા. ભેદભાવ રાખવા નહીં. મહારાજ કે તમે જે દેવ કે અન્ય મંદિરે નમસ્કાર કરો ને એ બધા મને પૂગે જ છે. તમારો ભાવ જેવો હોય એવી રીતે મારી પાસે પૂગે છે. વિવેક અવિવેક પણ આપને આ સતાનંદ સ્વામી આ વાતમાં શીખડાવ્યા. કાલ છે એકાદશી. ભગવાનના ભક્તો એકાદશી બધા રહેતા જ હોય અને એકાદશીનું પુણ્ય એટલું છે, ન રહ્યો તો પાપે એટલું છે. પણ આપણે ભગવાનના ભક્તો છીએ, આપણે મહિમા છે તો આપણે તો રહેતા જ હોઈએ, પણ આપણા સગા સંબંધી મિત્રો મંડળમાં જે એકાદશી ન રહેતા હોય એને એકાદશીનો મહિમા કહે, એને પ્રેરણા કરી એને પણ એકાદશી રખવજો તો વધુ ભગવાન રાજી થાય. તો બધા એકાદશી રહેજો. મેં આગળ વાત કરી કે આ કાલની એકાદશી આય બેઠા લાય સાંભળી બધા રહેજો, પણ એ ગાયો અને ભેંસનું દુઃખ દૂર થાય એ માટે રહેજો ને એ બધું પુણ્ય તમે ભગવાનને કૃષ્ણ અર્પણ કરજો. અહીંયા બેઠા લાઈવ સાંભળે એ બધા હરિભક્તોને અમારા નટુ બાપા વતી ભાવથી ગણાયતી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય માતાજી, જય મહાદેવ. બધા રાજી રહેજો, બધા રાજી થાજો. કાલ 10 વાગે આપણે 24મો શ્લોક લઈ ભગવાનને પ્રાર્થના કરી, ધર્મકુળ પરિવારને પ્રાર્થના કરી અને પાછા આપણે સભામાં ભેગા થાવ. ત્યાં સુધી બધા ખૂબ ભજન કરજો. કાલ એકાદશી છે, આખો દિવસ ભગવાનમય જીવન જીવજો અને ભગવાનને રાજી થાય એવું આપણું જીવન કરશું એવી આપણે ભગવાન પાસે પ્રાર્થના કરશું. તો 6 ધામની ધૂન તાલી કે સાથ, અને અત્યારે આપણે જે 6 ધામની ધૂન કરીએ છીએ એ પણ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે મહારાજ આ 6 ધામની જે ધૂન અમે અત્યારે બેહીને લાઈવ સાંભળી બધા કરે એ બધુંય પૂર્ણ તમે ઈ ગાયો અને ભેંસોના દુઃખ દૂર કરવામાં એનું પુણ્ય આપજો એવી પ્રાર્થના સાથે 6 ધામની ધૂન તાલી કે સાથ. સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ
સ્વામી મહારાજ શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી હરિ કૃષ્ણ મહારાજ શ્રી ઘનશ્યામ મહારાજ જય સત